नमस्कार मित्रों। जी ट्रस्ट संचालित जे शाह आर्ट्स एंड एचपी देसाई कॉमर्स कॉलेज अमरोली द्वारा आयोजित આ સાતમો વેબિનાર કાર્યક્રમ છે। વિનંતી કરીશ ફરીથી કોલેજ ટીમને કોલેજનું સોંગ રજૂ કરશે। दूर सुधी फैलायु जेना शिक्षणનું છે તેજ, दूर सुधी फैलायु जेना शिक्षणનું છે તેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ। તાપી તટ પર ઊભું છે આ શિક્ષણનું ઉપવન, એકવાર આવો તો મહેકે આખું આજીવન। તાપી તટ પર ઊભું છે આ શિક્ષણનું ઉપવન, એકવાર આવો તો મહેકે આખું આજીવન। જીવનના આનંદથી અહીંયા કોઈ નથી પરહેજ, જીવનના આનંદથી અહીંયા કોઈ નથી પરહેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ। एक तरफ कुरुक्षेत्र ने कर्णभूमि एक बाजू, બંને વચ્ચે જ્ઞાનનું ફૂલ ખીલે છે તાજું। એક તરફ કુરુક્ષેત્ર ને કર્ણભૂમિ એક બાજુ, બંને વચ્ચે જ્ઞાનનું ફૂલ ખીલે છે તાજું। સૌને હૈયે સ્થાન છે એનું હંમેશા રહેશે જ, સૌને હૈયે સ્થાન છે એનું હંમેશા રહેશે જ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ। મોકળાશ અજવાસ છલકતા વર્ગ અહીં છે, શિક્ષણને સંસ્કાર ભર્યું એક સ્વર્ગ અહીં છે। મોકળાશ અજવાસ છલકતા વર્ગ અહીં છે, શિક્ષણને સંસ્કાર ભર્યું એક સ્વર્ગ અહીં છે। શિસ્ત અને સમજણની જોડી અહીં વર્ષોથી છે જ, શિસ્ત અને સમજણની જોડી અહીં વર્ષોથી છે જ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ। દૂર સુધી ફેલાયું જેના શિક્ષણનું છે તેજ, દૂર સુધી ફેલાયું જેના શિક્ષણનું છે તેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમારું સ્વાભિમાન અમારી અમરોલી કોલેજ, અમરોલી કોલેજ, અમરોલી કોલેજ। કાર્યક્રમને આગળ વધારતા વિનંતી કરીશ કોલેજના આચાર્ય પ્રિન્સિપલ ડોક્ટર કિશોરસિંહ ચાવડા સરને કે તેઓ કાર્યક્રમને આશીર્વાદ અને આવકાર આપે। અમરોલી કોલેજ પરિવાર વતી આદરણીય શ્રી ડોક્ટર જતીનભાઈ નાયક સાહેબ,
અને સૌ મિત્રો, આ આપણા 7મા વેબિનારના પ્રસંગે આપ સર્વનું સ્વાગત છે. અને આદરણીય જતીનભાઈ નાયક સાહેબ, જે અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ પણ રહ્યા છે, એમને ફરી એકવાર આવકારીએ અને સમગ્ર કાર્યક્રમને સફળતા પાઠવું છું. આભાર સર. વિનંતી કરીશ અમારા આઈક્યુએસસી વિભાગને એકદમ થનગનતા રાખનાર મેડમ ડોક્ટર સિજલ દેસાઈ મેડમને કે કાર્યક્રમને તે પણ શુભેચ્છા આવકાર આપે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું સરસ લાગણી અનુભવું છું. આદરણીય શ્રી ડોક્ટર જતીનભાઈ નાયક સર, ડોક્ટર ચાવડા સાહેબ અને સૌ પાર્ટિસિપન્ટ મિત્રો, અમારી આઈક્યુએસસી ટીમ આ વર્ષ અમારા માટે ખૂબ અનોખું રહ્યું છે. આ વર્ષે અમે નેકનું એક્રિડેશન પણ કર્યું અને તેમાં અમે 2.94 CGPA સાથે B++ ગ્રેડ પણ પ્રાપ્ત કર્યો છે. અમારું હંમેશા મિશન કોલેજને ગુણવત્તા સભર અને સર્વલક્ષી દરેકને શિક્ષણ મળે એ રીતનું રહ્યું છે. અમે આ વર્ષમાં 6 નેશનલ વેબિનાર કર્યા અને હજુ પણ વધુ અને વધુ વેબિનાર કરીને જે નવા સમયની માંગ છે તેની સાથે રહેવા માટેનો હંમેશા પ્રયાસ કરીશું. તમારા સૌના સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર સેજલ મેડમ. આજના મુખ્ય વક્તા મેડમે સારી વાત કરી કે આ લોકડાઉનના સમયમાં કોલેજનો હર હંમેશ એવો પ્રયાસ રહ્યો છે કે સમાજના લોકો અને વિદ્યાર્થી અને યુવા વર્ગ સુધી કંઈક સારા વિચારો અમે પહોંચાડી શકીએ, અને એ જ અંતર્ગત અમે આવા વેબિનાર સિરીઝનું આયોજન કરી રહ્યા. કાર્યક્રમને આગળ વધારતા વિનંતી કરીશ પ્રોફેસર મનીષ ટેલર સરને કે આપણા આજના સ્પીકર ડોક્ટર જતીન નાયક સરનું મહેમાનશ્રીઓ અને યુવા વર્ગને અને શ્રોતા મિત્રોને પરિચય કરાવે. Today's 7th national webinar on role of banking during COVID-19. Our guest speaker is Dr. Jatin Nayak. He is a general manager of Surat People's Cooperative Bank Limited, one of the oldest and biggest cooperative bank in Gujarat. Jatin sir, also an eminent trainer, motivator and expert banker. He is only a doctorate degree employee in whole urban banks of Gujarat state. He is also a visiting faculty member at more than 40 different institutes on subject related to banking. He is appointed as a fellow member of Indian Institute of Banking and Finance, Mumbai. He is also appointed as an associate member of Indian Institute of Banking and Finance, Mumbai. He has more than 35 sealed and over 100 certificates of various activities. He donated blood more than 40 times for saved other life. So here we are, Amroli College Parivar, heartily welcome Dr. Jatin Nayak sir, one of the eminent speaker in banking and finance sector. Sir Mehul sir, over to you. Okay, thank you Manish sir. We had a great biodata and great eminent speaker today we are having. So again, warmly welcome on behalf of Jeevan Jyot Trust and JJ's Arts and HPDSI Commerce College. We are welcoming to Dr. Jatin Nayak sir. Again, requesting to all participants, if you are having question, kindly go only through chat box. Okay, we will raise your question after end of this session. Over to Jatin Nayak sir. JZ શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી સુરત દ્વારા આયોજિત નેશનલ વેબિનાર ઓન રોલ ઓફ બેન્કિંગ ડ્યુરિંગ કોવિડ-19માં સ્પીકર તરીકે ઇન્વાઇટ કરવા બદલ હું કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર KN ચાવડા સાહેબ, IQACના કોઓર્ડિનેટર ડૉક્ટર સિજલ દેસાઈ અને પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉક્ટર મયંક સોધા અને મનીષ ટેલરનું આભારી છું. Before I start my webinar or PPT, I would like to say something that first lockdown announced by our Prime Minister from 24th March and still today we are in 4th round of lockdown. આ લોકડાઉનમાં જે કંઈ પણ બેંક કરી રહી છે એટલા માટે જરૂરી છે જાણવું કે કોઈ પણ જગ્યાએ અત્યારે બેન્કરને કોરોના વોરિયર તરીકે લોકો જાહેર કરી શકતા નથી.
કેમ એમાં પડવા માંગતો નથી. પોલીસ છે, પોલીસ સારું જ કામ કરી રહી છે, ડોક્ટર પણ સારું કામ કરી રહ્યા છે, મીડિયા કર્મી પણ સારું કામ કરી રહ્યા છે. આ બધા જ કોરોના વોરિયર છે. વાય નોટ બેન્કર? Banks are to the economy what the heart is to the human body. They cycle necessary capital through the whole, and they are barely noticed until pressure, necessity, or crisis. બેંકમાં પણ આવું જ હોય છે. જરૂરિયાત હોય એટલે બેન્કર બધાને યાદ કરતો જ હોય છે. બેંક તમારી મૂડી સાચવતો માણસ છે. આ એસેન્શિયલ સર્વિસમાં મૂકવાનું એક જ કારણ છે કે કોઈ પણ પ્રવૃત્તિ હોય માનવ જીવનની, આઈ ડોન્ટ થિંક કે વિધાઉટ ઇકોનોમી પાર્ટ યુ કેન સર્વાઈવ. એટલે બેન્કરને કોરોના વોરિયર તરીકે અમે જોઈ રહ્યા છે. અને કોઈ પીઠ થાબડે કે નહીં થાબડે, અમે પોતાની પીઠ થાબડી રહ્યા છે. વેબિનાર સબ્જેક્ટ: role of banking during COVID-19. Banking vein in economy: purchasing power, financial credits, continuous cash flow, ideal investment options, security of fund, government benefits, guarantees and references, internal and external trading. From top to bottom, મેં આગળ કહ્યું કે માનવ જીવનના કોઈ પણ પાર્ટને તમે લઈ લો, વિધાઉટ ઇકોનોમી પાર્ટ તમે કોઈ કલ્પના પણ નહીં કરી શકો. એક ડગલું પણ આ દુનિયામાં ચાલી નહીં શકો. એટલે બેન્કિંગ વેન ઇન ઇકોનોમીની જે વાત કરી છે અહીંયા, પરચેસિંગ પાવરની, ફાઇનાન્શિયલ ક્રેડિટ્સની, તો આ બધાને અસર પહોંચી છે લોકડાઉન. લોકડાઉન COVID-19ને કારણે છે. અને એને માટે જ આ આપણે આજે આ ડ્યુરિંગ COVID-19 બેન્કિંગ શું કહે છે એનો એક પ્રકાશ આજે તમારી સમક્ષ હું લઈ આવ્યો છું. COVID-19 and emergency nationwide lockdown hits each industries so hard that just in a matter of only a few weeks, the world of banking too has experienced a level of disruption that will change everything that had been the norm in financial services. There has not only been a major change in the way financial institutions conduct business, but in the way employees do their work and the way consumers manage their finances. એક કોરોના 0.12 માઇક્રોનો જે વાયરસ છે આખા વર્લ્ડને એકદમ સ્ટેટિક મોડ પર લઈ આવ્યું છે. પોઝ થઈ ગયું છે. લાઈફ બધાની પોઝ થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. ઇન્ડિયાના લોકડાઉનને કારણે ઘણું બધું આપણે માનવ જીવનને બચાવી શક્યા છે. અને આપણે જે આગળ કહેતા હતા, પીએમ મોદી સાહેબે પણ એનો ઉલ્લેખ કર્યો છે કે જાન હે તો જહાન હે, પણ પછી એમણે પાછો એ ઉલ્લેખ ફેરવી કાઢ્યો કે જાન બી જહાન બી. એટલે COVID-19માં જે કંઈ પણ બેન્કિંગ સેક્ટરમાં થયું છે એને માટે બેંકો, બધી જ બેંકો, ટોટલ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ આખા ઇન્ડિયાની, તો આ બધી જ બેંકો એક પોઝ મોડ પર ઊભી રહી ગઈ છે. અને જ્યારે જ્યારે કહેવાનું થયું છે ત્યારે એવું લાગ્યું છે કે સર્વાઈવલનો જ એક પ્રશ્ન અત્યારે તો વિચારવાનો છે. કોઈ ડેવલપમેન્ટની વાત નથી કરવી, કેટલો પ્રોફિટ થયો તેની વાત નથી કરવી, કેટલો બિઝનેસ વધ્યો એની પણ વાત નથી કરવી, પણ તમે સર્વાઈવ છો કે નહીં. કારણ કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો એક કન્સેપ્ટ પણ ચાલી રહ્યો છે કે જે મજબૂત હશે તે ટકી શકશે. પણ આ મહામારીને જો ધ્યાનમાં લઈએ તો એવું લાગે છે કે કદાચ જે સબળ હશે તે પણ ટકી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. અને એટલા ખાતર જ બેન્કિંગમાં જે કંઈ પણ ગવર્મેન્ટ લોકોને માટે કરી રહી છે, પછી તે નિર્મલા સીતારામન કેન્દ્ર સરકાર હોય કે વિજયભાઈ રૂપાણી સાહેબની રાજ્ય સરકાર હોય કે પછી થ્રુ કેન્દ્ર ગવર્નર શશિકાંતા દાસ હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કંઈક ને કંઈક બેન્કરને એક દિવસને આખરે કંઈ ને કંઈ સૂચના મળતી રહી છે.
અને જેવી સૂચના આવે એટલે બેન્કર પ્રિપેર ધેર પ્લાન એકોર્ડિંગલી ધેટ ઇન્સ્ટ્રક્શન. પહેલું પેકેજ જ્યારે જાહેર કરવામાં આવ્યું 26મી તારીખ હતી, નિર્મલા સીતારામને જાહેર કર્યું 1,70,000 કરોડની રિલીફ પેકેજ એનાઉન્સ ફોર ધી પુઅર ટુ હેલ્પ ધેમ ફાઇટ અગેન્સ્ટ કોરોના વાયરસ. ડ્યુરિંગ COVID-19 બેન્કિંગ શું છે તે જ વાત કરું છું. મારે પેકેજમાં અંદર કશું જ નહીં જવું, પણ પેકેજ એટલા માટે જરૂરી છે જણાવવું કે જેટલા પણ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે એનો બેસ્ટ માધ્યમ થ્રુ બેન્કર જ છે. એટલે કોઈ પણ પેકેજ જાહેર થાય તો એ બધા જ પેકેજને ઇમ્પ્લિમેન્ટ કરનારી જે ઇન્સ્ટિટ્યુશન છે એ બેંક છે. તો માર્ચ 26, 2020 એ જે જાહેર કરવી તેમાં થોડી ઘણી હાઇલાઇટ મારે કરવી છે, કેમ કે એક યા બીજી રીતે આ મને અસર કરે છે. મને એટલે બેંકને અસર કરે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, a total of 20.40 crores PMJDY women account holder will be given an ex gratia of 500 per month for next 3 months. Means માર્ચ, એપ્રિલ અને મે 500 રૂપિયા વુમનના એકાઉન્ટને આપવાને માટે સરકારે 20.40 કરોડ રૂપિયા જમા કર્યા બેંકમાં. એટલે બેંકનો ઇનફ્લો વધ્યો છે. એક વસ્તુ નોટ કરજો કે ઇનફ્લો બેંકનો વધ્યો છે 20.40 કરોડથી. There are around 3 crore age widow and people in Divyang category who are vulnerable due to economic disruption caused by COVID-19. એટલે જે દિવ્યાંગ છે, જે વિધવા છે, એને માટે પણ આ સરકારે 1,000 રૂપિયા 3 મહિના માટે જાહેર કરેલા છે. એટલે આ બધી જે જાહેરાત છે, જે પૈસા છે એ બેંકમાં જ આવે છે. એટલે બેંકનો ઇનફ્લો આ રીતે બેંકની લિક્વિડિટી વધી છે. સેલ્ફ હેલ્પ ગ્રુપનું નામ કદાચ તમે સાંભળ્યા હશો, કદાચ ભણાવતા પણ હશો. વુમન ઓર્ગેનાઇઝ થ્રુ 63 lakh self help group. Limit of collateral free lending would be increased from 10 to 20 lakhs. એક સેલ્ફ હેલ્પ ગ્રુપને કોલેટરલ ફ્રી લોન બેંકે આપવાની એવો નિયમ છે, પણ એની મેક્સિમમ લિમિટ હતી 10 લાખ રૂપિયા. એ વધારીને 20 લાખ કરવામાં આવી છે. અહીંયા બીજો મુદ્દો નોટ કરવાનો છે કે આ લોનની વાત કરી છે. પેલી આગળની પીપીટીમાં જે વાત કરી છે એ લિક્વિડિટીની વાત કરી છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ regulations will be amended to allow non-refundable advance of 75% of the amount or 3 months of the wages, whichever is lower from their account. એટલે કે મારા તમારા ખાતામાંથી જો પૈસા પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડવા હોય તો એ 75% સુધીના whichever is lower એટલે તમારું જે વેજીસ છે તેની વાત સાથે જોડી છે, એટલા તમે ઉપાડી શકશો તમારા પ્રોવિડન્ટ ફંડમાંથી. ત્રીજી વાત અહીંયા નોંધવાની છે કે આ પૈસા તમારા જ છે. પહેલી મુદ્દો, એક પૈસા એવા આવે છે બેંકમાં લિક્વિડિટી ઊભી કરે છે જે સરકાર આપે છે ડાયરેક્ટ એકાઉન્ટ હોલ્ડરને. બીજી વાત કરીએ આપણે કે સરકાર કોલેટરલ ફ્રી લોનનું કહે છે બેંકને, એટલે લોનની વાત કરે છે. અને ત્રીજી વાત કરી છે કે તમારા જ પૈસા જે છે એ તમે ઉપાડજો ને, કઈ વાંધો. એટલે ત્રણ મુદ્દા આ COVID-19 ડ્યુરિંગ COVID-19 બેન્કરને માટે અલગ અલગ છે અને અલગ અલગ એંગલથી બેન્કર વિચારે છે. For the very first time in the pandemic, at this point, banking industries again make a hit and set example of an ideal channel to carry out all financial and non-financial benefit to the one who deserve this help. આ COVID-19 માં 8 વાગે જાહેરાત થાય કે 12 વાગ્યાથી લોકડાઉન છે.
કશે જ નહીં જવાય આપણાથી. અને આ સંજોગોમાં જો કંઈ પણ તમારે જરૂરિયાતની વસ્તુ લાવવી હોય, એસેન્શિયલ કોમોડિટીઝની વાત કરીએ આપણે, પણ પૈસા વગર કોઈ નહીં આપે. અને ત્યારે તમારા ઘરમાં કોઈ એટલા બધા પૈસા નહીં રાખતા હોય કે લોકડાઉન 1, 2, 3 અને 4 સુધી ચાલવાનું. જ્યારે પહેલું લોકડાઉન જાહેર કર્યું ત્યારે ખબર નહોતી કે આ લોકડાઉન આટલા વખત ચાલશે. વી હોપ કે આ ચોથું લોકડાઉન છેલ્લું હોય. Banking channel thus is an irrepressible element that let your benefit come directly to you through your account without any third party intervention. જે સરકારે પૈસા મૂક્યા છે એ તો તમારા એકાઉન્ટમાં મૂકેલા છે અને તમે લોકડાઉનમાં છો. આ બે અપોઝિટ સાઈડની વાત ચાલે છે. જે પૈસા આવ્યા છે તેનો ઉપયોગ તમારે કરવાનો છે, પણ તમે લોકડાઉનમાં છો. Almost benefit from the Pradhan Mantri Garib Kalyan Yojana, whether it is cash transfer, advances, PF, insurance cover, were declared through banks only. આ એક વાત થઈ 26મીએ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને કરેલી હતી. Very next day, RBI came into the picture, an announcement for banking sector. RBI in a press conference dated March 27, 2020 announced that all banks, housing finance company and non-banking financial company NBFC have been permitted to allow a moratorium of 3 months on repayment of term loan. 3 મહિનાનું જે મોરેટોરિયમની વાત કરે છે, કહ્યું કે લોકડાઉન છે, તમે પૈસા ભરી નહીં શકો, તમે તમારી આવક જ ઊભી થતી નથી, તો તમારું ડેપ તો ત્યાંનું ત્યાં જ છે. યુ હેવ ટુ પે યોર ઇન્સ્ટોલમેન્ટ રેગ્યુલરલી ઓર મંથલી ઇન યોર લોન એકાઉન્ટ. પણ આ બધી વસ્તુની જાણ થતાં જ આરબીઆઈ 27મી તારીખે પિક્ચરમાં આવે છે અને જાહેર શું કરે છે? 27મી માર્ચે જાહેરાત કરે છે કે 1લી માર્ચથી 3 મહિના માટે તમને લોનમાં મોરેટોરિયમ મળશે. અહીંયા થોડી કોન્ટ્રાડિક્ટરી છે. 1લી માર્ચથી 26 માર્ચની વાત કરું, ઇન્ક્લુડિંગ 27 માર્ચની વાત કરું. between this period એવું બનશે કે તમારો ઇન્સ્ટોલમેન્ટ કપાઈ ગયો હશે. કોઈ બેંક પાછા ઇન્સ્ટોલમેન્ટ આપતી નથી. છતાં જાહેરાત એવી છે, પણ તેની સાથે બીજી પણ જાહેરાત છે. આ તો એક લોનની માટેની વાત છે કે મોરેટોરિયમ પીરિયડ તમને 3 મહિનાનો આપેલો છે, પણ ઇન્ટરેસ્ટ તમારું જે છે કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ માટે, તો એ ઇન્ટરેસ્ટને પણ ડિફર્ડમેન્ટ કરવામાં આવેલું છે. અને ડિફર્ડમેન્ટ કરેલું ઇન્ટરેસ્ટ માર્ચ, એપ્રિલ અને મેનું, એવું 27મી તારીખે ગવર્નર સાહેબે કહ્યું કે જૂનમાં યુ હેવ ટુ પે એક્યુમ્યુલેટેડ ઇન્ટરેસ્ટ. એક્યુમ્યુલેટેડ એટલે માર્ચ, એપ્રિલ ને મે, આ 3 મહિનાનું જે ઇન્ટરેસ્ટ છે એ તમામ ઇન્ટરેસ્ટનો જે ટોટલ છે, that total you have to pay in the month of June. અને જૂનનું તો ભરવાનું જ છે. થોડી કોન્ટ્રાડિક્ટરી છે અહીંયા. મારી આવક નથી, 3 મહિનાનું વ્યાજ મારે ડિફર્ડ કરવામાં આવ્યું છે, 3 મહિનાનો હપ્તો મને મોરેટોરિયમમાં લઈ ગયા છે, અને આ 3 મહિનાનું જે વ્યાજ છે એક્યુમ્યુલેટેડ ઇન કેસ ઓફ કેશ ક્રેડિટ એન્ડ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ, એ ચોથા મહિને મારે જૂનમાં ભરી દેવાનું છે એગ્રીગેટ. લોકડાઉન સ્ટીલ ગોઈંગ ઓન. આ બધી વસ્તુની સાથે એક ફરી પાછી લિક્વિડિટીની વાત કરી રિઝર્વ બેન્કે. they cut 1%, 100 basis point in CRR for 1 year. 1% ઘટાડો CRR માં કરવામાં આવ્યો 1 વર્ષ માટે. આને લીધે બેંકમાં પાછી લિક્વિડિટી આવી. કોઈ પણ બેંકનું બેલેન્સ શીટ તમે જોશો
તો એસેટ સાઈડે લખાયેલી એક લાઈન વાંચવાનું ચૂકતા નહીં. લખ્યું હશે બેલેન્સ વિથ આરબીઆઈ. A balance with RBI is nothing but a CRR maintained by that bank. આ 1% ઘટાડાને કારણે હવે 1% ઓછો CRR મેન્ટેન કરવો પડે. અને કદાચ તમને ખબર નહીં હોય, કદાચ એકેડેમિક સાઇટ છે કે CRR પર રિઝર્વ બેંક કોઈ પણ બેંકને 1 પણ રૂપિયાનો ઇન્ટરેસ્ટ નથી આપતી. આ ફંડ વિધાઉટ ઇન્ટરેસ્ટ દરેક બેંકે પાર્ક કરવું પડે છે. CRR you have to maintain as per RBI Act 1934 section 42. આ તમારે કરવું જ પડે. હવે 1% ઓછો થયો એટલે મારી પાસે પાછી લિક્વિડિટી આવી. જેવી રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના મારી પાસે પૈસા આવેલા હતા એટલે મારી લિક્વિડિટી વધતી જાય છે. Day before yesterday, 22nd May, RBI governor again came into picture and extended further 3 months of moratorium. એટલે જે લોન ચાલે છે એના 3 મહિના માર્ચ, એપ્રિલ ને મે એ તો મોરેટોરિયમમાં ગયેલા જ હતા. હવે બીજા 3 મહિના જૂન, જુલાઈ ને ઓગસ્ટ, આ 3 મહિના એટલે ટોટલ 6 મહિનામાં તમે લોનના હપ્તા નહીં ભરો તો કોઈ વાંધો નથી. વાંધો ઇન અ સેન્સ બેંક કેનોટ રિપોર્ટ યોર ડિફોલ્ટ ટુ સિબિલ. સિબિલમાં બેંકે જાણ નથી કરવાની ડિસ્પાઇટ ઓફ ડિફોલ્ટિંગ ઇન યોર એકાઉન્ટ, એવું રિઝર્વ બેંકે કહ્યું છે. એટલે બેંક જાણ કરવાની નથી, તમે નહીં ભરશો તો ચાલશે. અહીં એક વસ્તુ ક્લેરિફિકેશન કરવી છે મારે. ઇન્ટરેસ્ટ એના પર ફરી પાછું ઇન્ટરેસ્ટ ગણશે એટલે એનો સીધો અર્થ છે કે યુ હેવ ટુ પે મોર. હવે તમે સમજો કે તમારે આ રીતે તમારા લીધેલા પૈસા વધારે ભરવાના છે. બીજી બાજુ ગવર્મેન્ટ તમને 500 અને 1000 રૂપિયા 3 મહિના માટે ખાતામાં જમા આપે છે. આ 3 મહિનાની વાત હતી. બટ વોટ અબાઉટ સીસી એન્ડ ઓડી એકાઉન્ટ? સીસી ને ઓડી એકાઉન્ટ માટે એટલે કદાચ એવું બનશે કે લોન તમે 30 મહિનાની લીધી હોય તો 36 મહિના થઈ જશે. આવું અત્યારે રફલી માની શકાય. બીજી વાત છે સીસી ને ઓડી. જે ડિફર્ડમેન્ટ કરવાની વાત હતી, જૂનમાં એક્યુમ્યુલેટેડ ઇન્ટરેસ્ટ ભરવાની વાત હતી. ડે બિફોર યસ્ટરડે એના માટે પણ ગવર્નર સાહેબે કહ્યું કે તમારે બીજા 3 મહિના એને ડિફર્ડમેન્ટ કરવાનું છે. એટલે જૂન, જુલાઈ ને ઓગસ્ટ એટલે ટોટલ લોનના 6 મહિના મોરેટોરિયમ એટલે 6 મહિનાની લોન વધવાની છે એવું માની લઈએ. 6 મહિનાનું ઇન્ટરેસ્ટ તમારે એક સાથે આવવાનું છે એવું માનજો અત્યારે. કેમ કે આ જાહેરાતમાં એક જગ્યાએ ગવર્નર સાહેબે લખ્યું છે, કહ્યું છે કે જે કંઈ પણ ઇન્ટરેસ્ટ થયું ને સીસી ને કેશ ક્રેડિટ ને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટનું, આ 6 મહિનાનું ઇન્ટરેસ્ટ જેનો ટોટલ થાય એટલા ટોટલની લોન સપ્ટેમ્બરમાં બેંકે જે તે બોરોવરને આપવાની. અને એ જે પીરિયડ છે એ સપ્ટેમ્બરથી માર્ચ 2021 રાખ્યો છે. એટલે થવાનું શું કે તમે જે વ્યાજ નથી ભરી શકતા એ વ્યાજ ભરવા માટે એટલી એમાઉન્ટની બીજી લોન તમારે બેંક પાસેથી લેવાની છે. આમ તો જનરલી એવું બને કે એક દેવું ચૂકવવા માટે બીજું દેવું નહીં કરવું જોઈએ. પણ આ કેસમાં અહીંયા લોકડાઉનના સંદર્ભમાં એવું થતું નથી. આ બધું જ આ રીતે કરવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરમાં તમને જેટલું પણ 6 મહિનાનું ઇન્ટરેસ્ટ હશે, ઓનલી વી આર ટોકિંગ વિથ રેફરન્સ ટુ સીસી એન્ડ ઓડી એકાઉન્ટ. જે તમારું વ્યાજ છે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો રાખવાનો, એ કેવી રીતે કરવાનું છે, આ બધી જ વસ્તુ જે તે બેંક નક્કી કરશે. હવે તમે સમજો કે અત્યાર સુધી વ્યાજનું વ્યાજ ભરતા તમે આવ્યા જ છો અને કદાચ ચાલવાનું જ છે ઓગસ્ટ સુધી.
કેમ કે ધંધા કંઈ ચાલુ નહીં થઈ જવાના. હવે હવે થશે શું કે તમે વ્યાજનું વ્યાજ ભરો છો, એ વ્યાજનો જે પોર્શન છે એની પણ એક લોન ભરવાની વાત આવે છે. અને એ લોન ભરશો ડ્યુરિંગ ધેટ ટાઈમ તમારું જે રેગ્યુલર લોન અને સીસીઓડી છે એનું તો ઇન્ટરેસ્ટ ડેબિટ થવાનું જ છે. તો આ એક ન સમજાય તેવી વાત કરી છે રિઝર્વ બેન્કે. છતાં રિઝર્વ બેન્ક જે કંઈ પણ સૂચના આપે તો તે બેન્કે માનવી પડે અને એકોર્ડિંગલી બેંક હેઝ ટુ પ્લાન ધેર strategy. In Friday announced the second set of relief measures aimed at alleviating economic pain caused by the COVID-19 outbreak. Targeted long-term repo operations. આ થોડો કદાચ તમારા માટે ટેકનિકલ શબ્દ થઈ જાય, TLTRO. પણ જે રેપોની વાત છે, ટર્મ રેપો, અહીંયા ટર્મ રેપોનો ઉપયોગનો અર્થ એવો કરવાનો છે કે જે તમને પૈસા 24 કલાક માટે, 1 દિવસ માટે, 2 દિવસ માટે મળે છે એની જગ્યાએ હવે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની વાતે મળશે. અને રેપો એટલે એનો અર્થ એમ છે કે બેંકે રિઝર્વ બેંક પાસેથી જે રેટે નાણાં લીધા છે તે રેટ. ટર્મ રેપો એણે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. રીફાઇનાન્સિંગ ઓફ પાન ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને માટે આ કરવામાં આવ્યું છે. રિડક્શન ઓફ રિવર્સ રેપો 27મી તારીખે જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે બેંકને માટે રિવર્સ રેપોની વાત કરી કે ત્યારે 27મી માર્ચે રિવર્સ રેપોનો રેટ 4.90% હતો, જે ઘટાડીને 27મી માર્ચે 4% કરી દેવામાં આવ્યો. અગેન Shashikanta Das came into picture on the 17th April અને ફરી પાછો રિવર્સ રેપો ઘટાડવામાં આવ્યો છે. અને પાછો અત્યારે ડે બિફોર યસ્ટરડે 22 મે રિવર્સ રેપો ઘટીને 3.35 થઈ ગયો છે. આ રિવર્સ રેપો એટલે બેંકે રિઝર્વ બેંકને આપેલા પૈસા. તમે જો કે મને એક બાજુ લિક્વિડિટી મળે છે, બીજી બાજુએ રિડક્શન ઇન CRR થી મારી લિક્વિડિટીમાં વધારો થાય છે. એટ ધ સેમ ટાઈમ ક્રેડિટ ઓફટેક નથી કરતો. કોઈ માણસ લોન લેવા તો આવતું જ નથી આ પેન્ડેમિકમાં. તો મારા પૈસા ક્યાં જાય છે? મારી પાસે બહુ બધા પૈસા આવી ગયા છે. આ પૈસા જશે ક્યાં? આ જશે રિઝર્વ બેંકને. અને એટલા માટે જ રિઝર્વ બેંકે ડ્રાસ્ટિકલી આ રેટ ઘટાડી કાઢ્યો છે, જેનું નામ છે રિવર્સ રેપો. આ રેટ ઘટાડતા બેંકને ફરી પાછું નુકસાની છે. રેઝિંગ લિમિટ બાય વેઝ એન્ડ મીન્સ એડવાન્સીસ ઓફ સ્ટેટ એન્ડ યુનિયન ટેરેટરી. વેઝ એન્ડ મીન્સ એ એક પ્રકારની પદ્ધતિ છે લોન લેવાની એક્સક્લુઝિવલી ફોર ગવર્મેન્ટ. તો એની લિમિટ વધારી આપવામાં આવી કે તમે વધારે પૈસા ખર્ચ કરી શકશો. એસેટ ક્લાસિફિકેશનની વાત આવી. જતીન સર, હા બોલો. હેલો. ખાલી લેંગ્વેજમાં હિન્દી પણ થોડું યુઝ કરતા હશો ને તો આપણા મિત્રોને વધારે મજા આવશે. ઓકે. Asset classification, it means that those account who are over 90 days not classified as NPA, but bank has to provide some provision part on the moratorium outstanding and deferment of interest outstanding. 5% in the March, thereafter in June again 5%. So every bank has to provide 10% on outstanding amount which was moratorium by the bank or deferment by the bank. Extension of resolution timeline, distribution of dividend. यहाँ पे एक बात और की गई है कि कोई भी बैंक या कोई भी कोऑपरेटिव बैंक डिविडेंड नहीं दे सकती इस साल के लिए, यानी मार्च 20 का जो ईयर एंडिंग हुआ है वहां पे जो प्रोविजन किया गया है डिविडेंड के लिए,
तो वो अभी डिविडेंड अबेयंस में रखा गया है। वो कब देने वाली है? आरबीआई टेल टू बैंक की इन सितंबर 2020 वी विल सी योर हेल्थ, क्योंकि पेंडेमिक चल रहा है। हम सितंबर में देखेंगे कि आपका हेल्थ कैसा है। देयर आफ्टर वी विल डिसाइड टू अलाउ यू गिविंग डिविडेंड, डिस्ट्रीब्यूशन ऑफ डिविडेंड। ये सब समझ के बाहर है। दिस इज बियॉन्ड माई इमेज। ठीक है, कमर्शियल बैंक को प्रोहिबिट किया गया डिविडेंड के लिए, ठीक है। व्हाई कोऑपरेटिव बैंक नॉट गिविंग डिविडेंड? क्यों? कि जो भी है टोटल कमर्शियल बैंक की अगेंस्ट में जो कोऑपरेटिव बैंक का कैपिटल बेस है वो हार्डली 7 to 8% के बीच में है। तो कोऑपरेटिव बैंक अभी डिविडेंड इस साल नहीं दे सकती अप टू सितंबर, मगर डे बिफोर यस्टरडे व्हेन आरबीआई एक्सटेंडेड अनदर 3 months, तो अगस्त के बाद बैंक की हेल्थ कैसी होगी सितंबर में और क्या देखेगी आरबीआई, मुझे समझ में नहीं आया। लोअरिंग ऑफ लिक्विडिटी कवरेज रेशियो रिक्वायरमेंट्स ऐसा बोला गया है, और एनबीएफसी लोन टू कमर्शियल रियल एस्टेट प्रोजेक्ट, ये सभी के लिए लोन की बात की गई है। अगेन पीएम मोदी साहब अनाउंस 20 लाख करोड़ पैकेज। Through what? Only and only through banks. The combined package work out to roughly 10% of the GDP. GDP कितना है मैं भी नहीं बता सकता, गवर्नर साहब भी नहीं बता सकते, और ना इधर सेंट्रल गवर्नमेंट बता सकती है कि भारत का जीडीपी कितना है। IMF has projected our GDP 1.9। वो लेके हम चलते हैं कि जो G20 कंट्रीज हैं उनमें से ज्यादा हमारा प्रोजेक्टेड किया गया है जीडीपी 1.9। IMF ने प्रोजेक्ट किया 1.9, बार्कलेस ने प्रोजेक्ट किया 0, मोडी ने प्रोजेक्ट किया 0.2%, और डीपर रिसेशन इन इंडिया एक्सपेक्टेड बाय गोल्डमैन सैक्स। Total 5th big package in the world announced by PM Modi sahab, 20 lakh crore package, which is 30% of its announced by the financial package. The United States, which is 30%, United States ने 30% का GDP का अनाउंसमेंट किया गया, जापान ने 21% किया, हमने 10% किया। यहाँ बात है इकोनॉमी की। अमेरिकन इकोनॉमी या जापान इकोनॉमी से इंडियन इकोनॉमी का मैचिंग कभी नहीं कर सकते हैं। फाइनेंशियल रोल ऑफ बैंकिंग क्या है? स्टेट डिजास्टर रिस्पॉन्स फंड फॉर सेटिंग अप शेल्टर फॉर माइग्रेंट्स एंड प्रोवाइडिंग देम फूड एंड वाटर एक्सेट्रा। स्टेट डिजास्टर रिस्पॉन्स फंड SDRF सेटिंग अप किया गया किसके लिए? शेल्टर फॉर माइग्रेंट्स एंड प्रोवाइडिंग देम फूड एंड वाटर। ये कब बनेगा मुझे नहीं पता। अफोर्डेबल रेंटल हाउसिंग कॉम्प्लेक्स फॉर माइग्रेंट वर्कर्स एंड अर्बन पुअर फॉर PPP मोड, पब्लिक एंड प्राइवेट पार्टनरशिप में अफोर्डेबल रेंटल हाउसिंग कॉम्प्लेक्स बनाए जाएंगे। गवर्नमेंट ने बोला, कब मुझे नहीं पता। और ये सब चीज में पैसा चाहिए, और पैसा आएगा कहां से? बैंक से। 1500 करोड़ इंटरेस्ट सबवेशन फॉर मुद्रा शिशु लोन। मुद्रा की जो 3 लोन है, शिशु हैं, किशोर हैं और तरुण हैं, ये 3 लोन है मुद्रा में। आउट ऑफ 3 निर्मला जी ने बोला कि मुद्रा शिशु लोन जो है वो इंटरेस्ट सबवेशन में हम लेके जाते हैं, जहां मैक्सिमम लोन अमाउंट है 50,000 रुपया। 1.62 लाख करोड़
करंट आउटस्टैंडिंग पोर्टफोलियो है शिशु लोन का। मगर आप सब जानते हैं कि मैक्सिमम लोन कौन सी लोन में है, और वो है मुद्रा, एनपीए है। और एक बात और बता दो, इफ योर अकाउंट इज एनपीए or your account is in SMA 1-2, then you are not entitled to any get benefit which is declared by the government. आपको कोई एडवांटेज नहीं मिल सकता। क्यों? आपका अगर एनपीए अकाउंट है तो 5,000 करोड़ लिक्विडिटी टू 50 लाख वेंडर, वर्किंग कैपिटल अप टू 10,000 रुपीज। 10,000 का लोन ठेला वाले को देना है बैंक को, और इससे 50 लाख वेंडर लोग को फायदा मिलेगा। अभी कौन बैंक कैसे देगी 10,000 रुपया विदाउट सिक्योरिटी? टाइम विल से। दैट इज क्रिटिकली, मैं मानता हूं कि आरबीआई और सेंट्रल गवर्नमेंट के बीच में कोई कोऑर्डिनेशन नहीं दिख रहा है। अगेन क्रेडिट लिंक सब्सिडी स्कीम, एनुअल इनकम जिसकी 6 और से 18 लाख के बीच में है, जिसे कहा गया है MIG, मिडिल इनकम ग्रुप, वो सब्सिडी स्कीम एक्सटेंड की गई है अप टू मार्च 2021। 70,000 करोड़ रुपया बूस्टिंग मिलेगा। गवर्नमेंट ने बताया कि इससे सीमेंट इंडस्ट्रीज चल पड़ेगी, स्टील इंडस्ट्रीज चल पड़ेगी, वर्कर को जॉब मिलेगा, काम मिलेगा। कुल मिला के 70,000 करोड़। अभी देखिए कि CLSC जो क्रेडिट लिंक सब्सिडी स्कीम है, उसमें आपको इंटरेस्ट का बेनिफिट रहता है MIG ग्रुप को, जिसकी इनकम 6 से 18 के बीच में है उसे। ये इंटरेस्ट बेनिफिट लेने के लिए आपको कम से कम 35 या 40 लाख का लोन बैंक से लेना पड़ेगा इफ यू वांट टू अवेल दिस बेनिफिट डिक्लेयर बाय द गवर्नमेंट। अभी आप पे मैं छोड़ देता हूं कि आपको क्या करना है। 3 लाख करोड़ कोलेटर फ्री लोन फॉर MSME, 3 लाख करोड़ की लोन देने वाले हैं। लोन कौन देगा? गवर्नमेंट नहीं देगी, लोन देगी बैंक। किसको? माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइज। कितने? 45 लाख यूनिट ऐसा रखा गया है। मगर ये जो 3 लाख करोड़ कोलेटर फ्री लोन की बात है ना, वो एग्जिस्टिंग MSME की जो लोन चल रही है उसी की बात है। कोई नए MSME को लोन नहीं मिल सकता इसमें। और दूसरी बात, ये 3 लाख करोड़ जो है वो गवर्नमेंट 100% गारंटी देती है, ऐसा बताया गया। ये गारंटी कौन देता है? क्रेडिट गारंटी फंड फॉर माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइजेस, CGTMSE करके एक फंड बनाया गया है, विच इज एस्टेब्लिश्ड बाय सेंट्रल गवर्नमेंट, जहां कोलेटरल फ्री जो बैंक लोन देती है, दैट बैंक हैज टू पे सम इंश्योरेंस पोर्शन। यहाँ पे एक प्रोबेबिलिटी मैं देखता हूं कि अगर 3 लाख करोड़ का 100% गवर्नमेंट रिस्पॉन्सिबिलिटी लेती है या गारंटी देती है, तो शायद बोरोवर सोचेगा कि नहीं भरेंगे तो चलेगा, और बैंक ऐसा सोचेगी कि रिकवरी भी क्यों करे, गवर्नमेंट की गारंटी है। तो शायद राइजिंग इन NPA हो सकता है आफ्टर लॉकडाउन। 20,000 करोड़ फॉर स्ट्रेस MSME, जो 2 लाख MSME है इंडिया में जो नॉन परफॉर्मिंग है या नॉन परफॉर्मिंग के आजू बाजू जैसे हैं प्रोबेबल में, उनको 20,000 करोड़ सरकार देने वाली है। यहाँ पे बात है कि सरकार अगर 20,000 करोड़ देती है तो वो 20,000 करोड़ में से 20% गारंटी लेने के लिए तैयार है गवर्नमेंट। मुझे ये पता नहीं चल रहा है कि अगर स्ट्रेस कोई अकाउंट है बैंक में या कोई अकाउंट NPA है, तो बैंक तो अपना रिकवरी का जो मेजर है अकॉर्डिंगली लो
शुरू भी कर चुकी होगी या कोर्ट में केस भी दर्ज किए होंगे, वो एमएसएमई वो अकाउंट को सरकार 20,000 करोड़ देना चाहती है। यानी अगर 100 रुपया मैं दे दूं बैंक से, तो आउट ऑफ 100 गवर्नमेंट विल टेक ओनली 20 रुपीज गारंटी। तो रेस्ट ऑफ रिस्पॉन्सिबिलिटी बोर्न बाय द बैंक। तो कौन बैंक तैयार होगी ये करने के लिए, वो भी बड़ा प्रश्न है। They change MSME definition. As per the revised definition, any firm with investment up to 1 crore and turnover under 5 crore will be classified as micro. A company with investment up to 10 crore and turnover up to 50 crore will be classified as small, and a firm with investment up to 20 crore and turnover under rupees 100 crore will be classified as medium. ये जो डेफिनेशन है वो कुछ इस तरह से है। एमएसएमई में जो डेफिनेशन थी, एमएसएमई एक्ट 2006 में, माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइज एक्ट 2006 में बनाया गया। वहां पे इन्वेस्टमेंट माइक्रो में था, मैन्युफैक्चरिंग यूनिट में था 25 लाख और सर्विस इंडस्ट्रीज में था 10 लाख। स्मॉल में था 5 करोड़, सर्विस में था 2 करोड़, मीडियम में था 10 करोड़ और सर्विस में था 5 करोड़। उसे बढ़ा के 1 करोड़, 10 करोड़, 20 करोड़ तक लेके गए और दे इंट्रोड्यूस टर्नओवर ऑल्सो 5 करोड़, 50 करोड़ एंड 100 करोड़। Now further role. These are all about the announcement by the central government and Reserve Bank of India. Now further role of social and moral responsibility by the bank. Banks have been playing an incredible parental role as social as well as moral responsibility to their customer and staff. Keeping up customer dealing with prior social distancing, doorstep banking for the needy, senior citizen, aged customer who are unable to visit the branch during this outbreak. Courier boy bank, remote branch documents, application request. अगर कोई सीनियर सिटीजन बैंक में फोन करके कोई डिमांड करता है पैसे की, तो बैंक कुरियर का भी काम करेगी, काम कर रही है। Indian Bank Association to carry out basic essential transaction has asked bank to open only selective branches, rest to suspend their services. Essential services only to run deposit withdrawals, clearing of checks, remittance of facility, government transactions. These are all 4 non-essential services. Customer care during lockdown, key employee working method, रेमिटेंस फैसिलिटी यानी आप अपना फंड ट्रांसफर करना चाहते हैं, डिपॉजिट विड्रॉल जो आपका डिपॉजिट ड्यू हो गया है और आप विड्रॉ करना चाहते हैं, या चेक आपके हाथ में है मगर बैंक तक आप जा नहीं सकते, तो बैंक विल पिक अप योर चेक फ्रॉम योर हाउस और वो जाएगा क्लियरिंग में, जो सीटीएस एनपीसीआई चला रही है बैंक में। और जो गवर्नमेंट ट्रांजैक्शन है यानी आपने कोई टैक्सेस पे करना है, तो वो सब चीज बैंक ने चालू रखी थी ड्यूरिंग कोविड-19। नॉन एसेंशियल सर्विसेज कस्टमर केयर ड्यूरिंग लॉकडाउन, सभी बैंक ने अनाउंस किया है कि इन केस ऑफ इमरजेंसी है तो बैंक में आओ फिजिकल, अदरवाइज यू यूज अवर डिजिटल चैनल। IMPS है, इंटरनेट बैंकिंग है, बल्क नोट एक्सेप्टर हैं, पासबुक प्रिंटिंग मशीन है, ये सब चीज जो बैंक के पास, बैंक के बाहर है, इसी का आप यूज कर दीजिए। ऐसा बैंक ने बार बार अनाउंसमेंट किया था। की एम्प्लॉय वर्किंग मेथड यानी की एम्प्लॉय वर्किंग मेथड में रोटेशन है, 50% स्टाफ से सभी बैंक ड्यूरिंग लॉकडाउन चल रही है। यानी आज मैं जाऊं
तो कल मेरी छुट्टी, परसों वापस में। तो ये की एम्प्लॉय वर्किंग मेथड है। तो इससे आगे जो कहना है, इंडियन बैंक हैज रोल आउट पे सेफ स्टे सेफ campaign for its customer and medical support for its staff. Boost digital platform to take out a routine transaction. Personal contact through telephone conversation about suggestion, measurement. हमने भी हमारे जितने HNI कस्टमर हैं उनको बोल रखा है स्टाफ को कि फोन करके सिर्फ हालात कैसे हैं कोविड-19 में ऐसे आप पूछ लीजिए, बस आप कैसे हैं। दैट इज मोरल बूस्टिंग होता है कस्टमर के लिए भी और एम्प्लॉय के लिए भी। एडिक्वेट सैनिटाइजेशन मेजर ऑफ द प्रीमाइसेस, जहां पे इंक्लूडिंग एटीएम सैनिटाइजेशन का प्रावधान किया गया है। हर एक बैंक में आप एंटर होने से पहले आपको सैनिटाइज से आपका हाथ वॉश करना है। एटीएम के यूज आप अगर करते हैं तो एटीएम यूज करने के बाद वहां पे जो आदमी रखा गया है वो सैनिटाइज कर देगा। हेल्थ इंश्योरेंस फॉर ऑल एम्प्लॉई, दैट इज मिनिस्ट्री ऑफ होम अफेयर्स ने एक सर्कुलर भेजा है हर एक बैंक को कि हर एक बैंक के एम्प्लॉय का हेल्थ इंश्योरेंस होना चाहिए, बल्कि उसमें कोविड-19 का प्रावधान भी होना चाहिए। तो हेल्थ इंश्योरेंस फॉर ऑल एम्प्लॉई which include the COVID-19 as a covered element, making a list of the nearest hospital कि जो कोविड का ट्रीटमेंट कर रही है, कोविड का ट्रीटमेंट कर रही है तो वो भी डिस्प्ले होना चाहिए। और ये जो कैंपेन है कि सोशल डिस्टेंसिंग रखिए आप, सैनिटाइजर का यूज़ कीजिए, मास्क का यूज़ कीजिए, वो बाय पोस्टर डिस्प्ले करना है हर एक बैंक की ब्रांच के बाहर। क्विक रिस्पॉन्स टीम आपको बनानी है, ऐसा कहा गया है मिनिस्ट्री ऑफ होम अफेयर्स से। Who undertakes any emergency arise during COVID-19. ज्यादातर जो कोविड-19 में बैंकिंग हो रहा है वो ऑनलाइन हो रहा है, और ऑनलाइन में जो होने वाला था, जो मुझे दिखता था, वो ये था साइबर क्राइम। यूपीआई जो सेंट्रल गवर्नमेंट ने बनाई है, यूनिफाइड पेमेंट इंटरफेस, यूपीआई का ये माध्यम है, उसी से आपका ट्रांजैक्शन अगर करना चाहते हैं तो बहुत सारे कस्टमर के कॉल आई हैव रिसीव्ड कि सर ये स्कैम हुआ है मेरे साथ, ये मैंने नहीं किया है। बार बार हम कहते हैं कि डिजिटल बैंकिंग अच्छा ही है, मगर यू हैव टू बिकम वेरी विजिलेंट व्हाइल यूजिंग दिस चैनल। आपके पास आपका ओटीपी, यू डू नॉट शेयर योर ओटीपी, मगर फिर भी हम भोले आदमी हैं, भोले लोग हैं, शेयर कर देते हैं। इसलिए जो ओटीपी का कंसेप्ट था वो नाउ आउटडेटेड हो गया। नाउ समटाइम्स वी रिसीव्ड सम अननोन लिंक इन आवर मोबाइल, आपके अकाउंट में 2000 रुपया बोनस का क्रेडिट कर दिया गया है, प्लीज क्लिक बिलो लिंक। हम ये नहीं सोचते कि 2000 रुपया या 5000 रुपया मेरे अकाउंट में कौन जमा करेगा, मगर फिर भी हम क्या करते हैं, वो आने वाले लिंक पे प्रेस कर देते हैं और वहीं से शुरू होता है स्कैम। तो ये सब चीज, कहीं पे कनेक्टिविटी का प्रॉब्लम हो जाता है, कहीं पे ये स्कैम का कॉल हो जाता है। तो ये सभी के लिए, कोई कम एम्प्लॉय को अगर प्रॉब्लम हो जाती है, कोई कस्टमर को प्रॉब्लम हो जाती है, ये सब चीज क्विक रिस्पॉन्स टीम हर एक बैंक को बनानी है। वी हैव आल्सो मेड क्विक रिस्पॉन्स टीम, जिसे QRT कहते हैं, who undertakes any emergency arising during COVID-19। आपको पता होना चाहिए कि एसेंशियली इमरजेंसी में कहाँ जाना है आपको। तो ड्यूरिंग दिस कोविड-19 मिनिस्ट्री ऑफ होम अफेयर्स ने QRT बनाने को बैंक को बोला है। वी हैव आल्सो फॉर्म अ क्विक रिस्पॉन्स टीम who undertakes any emergency arise during COVID-19, making mask compulsory for each staff as well as for the customer। हमने वहां पे बोर्ड लगा दिया है
without mask you cannot enter in the premises. नहीं है, बाहर ही खड़े रहो. इवन मेकिंग देम अवेयर ऑफ इट, हम कहना चाहते हैं कि आप मास्क, बिना मास्क के बाहर नहीं निकले. थर्मल गन का बोला गया है. वी हैव आल्सो प्रोवाइड टू अवर ऑल ब्रांचेस थर्मल गन फॉर ईच ब्रांच फॉर द एक्यूरेट स्कैनिंग ऑफ स्टाफ एंड विजिटिंग कस्टमर. आई डोंट नो थर्मल गन कितनी सही है, कितनी नहीं है, ये आज का विषय है ही नहीं, मगर मेजरमेंट है. अगर मेजरमेंट आपने 4 इंच के पहले 4 इंच छोड़ के करना है आपको, तो आपको एक और रीडिंग मिल सकता है, और आप 10 इंच के बाहर करते हैं तो और एक रीडिंग मिलता है. तो थर्मल गन का यूज करना है तो करना है. दैट इज मैंडेटरी बाय द गवर्नमेंट. हर एक बैंक को हमने किया है, मास्क दिया है. डिसइंफेक्शन ऑफ ब्रांच प्रीमाइसेस as well as ATM कैबिन रेगुलरली डिसइंफेक्ट किया गया है. हर एक हमारा ब्रांच प्रीमाइसेस को डिसइंफेक्ट किया है, ATM कैबिन को किया है. एक बार नहीं, बार बार आपको ये सब करना है. आपके प्रीमाइसेस में अगर कस्टमर कार लेके आता है, दैट कार ऑल्सो डिसइंफेक्ट बाय द बैंक. ऐसा प्रावधान किया गया है. कितने इंप्लीमेंट हो रहे होंगे रूल्स, आई डोंट नो. Advertise awareness to reach out maximum people to get them educated about this outbreak. हम कह रहे हैं, हम अवेयरनेस कर रहे हैं, हमारे कस्टमर को बता रहे हैं कि कोविड-19 कितना डेंजर है. कई बार हमें अच्छा रिस्पॉन्स मिलता है और कई बार हमें गाली भी सुननी पड़ती है. क्यों? अवेयर नहीं है, अवेयरनेस नहीं है. अवेयरनेस नहीं है क्योंकि एजुकेशन नहीं है इंडिया में ज़्यादातर. तो ये प्रॉब्लम हो रही है. तो एक ही चीज थी कि लॉकडाउन करो और आप घर में रहो और बचो. Advertise awareness to reach out maximum people to get them educated about this outbreak. नाइट में अभी देखिए कि 7 to 7 सूरत की बात करता हूं तो 7 to 7 तो कर्फ्यू है. कई बार 8, 9, 10 बजे भी कॉल लेने पड़ते हैं कि सर ये हो गया स्कैम. तो तुरंत जाके कुछ न कुछ बैंक में करना पड़ता है. एंट्री रजिस्टर मेंटेन फॉर द कस्टमर हु विजिटिंग ब्रांच. कोई भी कस्टमर हर रोज जो आता है फिर भी उनको एंट्री करनी पड़ेगी. अपना नाम लिखना पड़ेगा, अपना मोबाइल नंबर लिखना पड़ेगा, अपना एड्रेस लिखना पड़ेगा और अपना अकाउंट नंबर लिखना पड़ेगा. ये लिखने के बाद, सैनिटाइज करने के बाद, मास्क पहने हुए उसे एंट्री मिलेगी ब्रांच प्रीमाइसेस में. पर्पस कैन बी इवैल्यूएटेड फॉर फर्दर स्टडी. क्यों कि हमने ऐसा देखा है कि आपके अकाउंट में 2 लाख रुपया जमा है और फिर भी आप 100 रुपये के लिए विड्रॉ करने के लिए आ रहे हैं. व्हाट इट इंडिकेट्स? ये इंडिकेट्स यही है कि आप सिर्फ बाहर लटार के लिए निकले हैं, कोई बैंकिंग के लिए नहीं निकला है. खाते में 2 लाख में से आप 100 रुपया, आप क्या बताना चाहते हैं? कई बार हमारे कस्टमर आते हैं, सर उनको उल्लू बना के आ गया, मैं इनके आंख में धूल झोंक के आ गया, देखो मैं आ गया. तो हम कहते हैं कि आप गलत कर रहे हैं. ये चीटिंग आप अपने आप से कर रहे हैं. Banking thus has become a crucial part, rather crucial among other corona warriors. Maybe that is when Finance Minister Mrs. Nirmala Sitharaman said, the entire banking fraternity deserve recognition and thanks for their tireless and brave efforts to ensure that banking service continue in this adverse time and that every customer is reached in a timely and safe manner. ये कहाँ तक चलेगा मुझे पता नहीं. लास्ट में मैं यही कहना चाहता हूँ कि शायद कोरोना तो बहाना था, जिंदगी की हर जहर को बस यूं ही थमसा जाना था. जाने कैसी हो रही थी वो दौड़ बनावट की, कि खुशी से ज्यादा तो डर को ही जीत जाना था. कई दौर रहे होंगे वैसे तो ऊंच नीच के पड़ाव के, पर पूरी दुनिया का इतना बेबस मंजर
मैंने कुछ पहली बार ही देखा था। इंतजाम है कुछ बहुत खुशनुमा सा मेरे पास, घर बैठी खातिरदारी का गुरूर तुझे शायद इसी वजह देना था। लो शुरू हो रहा सफर मेरा, बाधाएं बहुत दिख रही, पर फिर भी वो तुझसे बिछड़ जाने का ख्याल, कि शायद कोरोना तो बहाना था, जिंदगी की हर जहर को बस यूं ही थमसा जाना था। मैं ऐसा मान के चलता हूँ। और लास्ट में ये पोयम के बाद मैं यही कहना चाहता हूँ, मुस्कुराएगा इंडिया, कीप काम एंड स्टे सेफ। Thank you, Jatin sir, for enriching this kind of speech and make aware about the banking sector of Thank our you. today's young and eminent participant. Sir, we have somewhat question from the participant. Can we start, sir? Oh yes, yes, definitely. Okay. Sir, I had one question from Nidhi Ramesh Bhai. He's asking, to lockdown, foreign exchange is more than Indian rupees. Oh, So what is the banking exchange value, function? exchange value, exchange Yes, yes. Means you want to ask the exchange value. value, exchange value. Okay. See, Yes. So what is our the function of banking sector in this situation? banking activity regarding foreign consignment inflow or outflow is static now. But what happened due to one in one side our GDP is come down and other side our share market go up. That is the main thing, that the foreign exchange foreigner invests in India because they haven't any attractive rate of interest at their country. तो एक ही चीज बची है इंडिया में कि फॉरेन, आप देखिए कि जीडीपी कम हो रहा है, सभी जगह पे डाउनवर्ड जा रहा है। इंडस्ट्रियल मैन्युफैक्चरिंग एक्टिविटी देखिए, इंडस्ट्रियल एक्टिविटी देखिए, सर्विस सेक्टर डाउन जा रहा है। एक ही अप जा रहा है, वो है हमारा शेयर मार्केट। और मैं ऐसा मान के चलता हूं दैट इज अ बबल इकोनॉमी, वी आर मूविंग स्लोली स्लोली टुवर्ड्स बबल इकोनॉमी। तो इसकी वजह यही है कि इंडियन जो करेंसी है, जो भी फॉरेन एक्सचेंज होता है, तो एक एक जो बात बनती है तो ये है कि यू हैव टू कन्वर्ट योर टोटल इंपोर्ट इनटू डॉलर, डॉलर में ही पे करना है, ऐसा मान के चलती है पूरी दुनिया। जितने भी देश हैं वो ऐसा मान के चलते हैं। जैसे हमने इवोल्यूशन ऑफ हिस्ट्री देखी होगी, आपने भी अगर सुनी होगी, तो गोल्ड स्टैंडर्ड था, फिर ब्रिटेन वुड सिस्टम आई, फिर बाद में कोऑपरेटिव इंटरवेंशन आया और डिमांड एंड सप्लाई का हो गया। कि अभी देखिए कि कोई भी एक्सपोर्ट या इंपोर्ट होता है तो इन टर्म्स ऑफ डॉलर में आपको पे करना है। तो डॉलर इज द स्ट्रॉन्गेस्ट करेंसी मानी गई है। इसके हिसाब से यूएस डॉलर की बात करता हूँ, इसके हिसाब में हमारा जो रूपी था वो जैसे जैसे नीचा गिरता गया, वैसे एट द टाइम ऑफ फ्रीडम हमारा 1947 की बात है तो $1 इज इक्वल टू 1 रुपी था। मगर आज देखिए कि वो रुपया कहाँ तक गिर गया, क्योंकि ज्यादातर हम इंपोर्ट कर रहे हैं बजाय एक्सपोर्ट के। यही प्रॉब्लम है हमें, और ज्यादातर क्रूड कर रहे हैं हम इंपोर्ट, और उसी का बिल ज्यादा होता है। Okay, sir. Thank you for the answering. We move towards next question. It's from Drashti. She is asking, hello. हाँ बोलो। She is asking how the interest will be calculated on the moratorium for 6 months. एज इट इज, आपका जो इंटरेस्ट बैंक कैलकुलेट करती है उसी तरह से किया जाएगा। यानी मैं आपको बता दूं कि आपका अकाउंट में 1000 रुपया आउटस्टैंडिंग है, उस पे उसी महीने का इंटरेस्ट बना 10 रुपया, नेक्स्ट महीने में चला जाएगा इंटरेस्ट 1010 रुपया। तो जो कैलकुलेशन है बैंक का वो तो वैसे ही चलने वाला है। सो आप पे है, आपको भरना है या नहीं भरना है। हमने कई बार न्यूज़पेपर में पढ़ा कि कई बैंक ने ना बोल दिया कि आपको मोरेटोरियम नहीं मिलेगा, या कई बैंक ने ऐसा बोला कि आप अप्लाई कीजिए बाय राइटिंग, बाय गिविंग एप्लीकेशन कि मुझे चाहिए। और कई बैंक ने अक्रॉस दी बोर्ड कर दिया कि नहीं, पूरे जितने हैं अकाउंट उसे मोरेटोरियम में लेके जाओ, उसे डिफरमेंट में लेके जाओ।
तो बैंक ने मैंने बताया कि इफ यू हैव एडिक्वेट लिक्विडिटी देन डोंट गो विथ मोरेटोरियम और डोंट टेक इट एनी डिफरमेंट ऑफ इंटरेस्ट. Okay, thank you, sir. Next question is from Mr. Utpal. He is asking, what will be the financial impact on cooperative bank of this current situation? कोऑपरेटिव बैंक की हालत बहुत खराब होने वाली है, क्योंकि मैंने बोला कि मार्च का जो भी चीज है वो मैं जनवरी देख रहा हूँ 2021 में. इस साल बहुत ज्यादा बिजनेस नहीं होगा. उसके सामने ज्यादातर लोन अकाउंट जिसे डिफर्डमेंट किया गया है, जिसे मोरेटोरियम दिया गया है, दे विल बी प्रोबेबली बिकेम एनपीए. तो ये प्रॉब्लम होने वाली है कोऑपरेटिव बैंक को, बिकॉज दे हैव लेस सोर्सेस टू रेज देयर कैपिटल. तो और सेल्फ सफिशिएंट है. कोई गवर्नमेंट मुझे या सेंट्रल गवर्नमेंट या स्टेट गवर्नमेंट 1 रुपया भी नहीं देती. तो ये प्रॉब्लम डेफिनेटली कोऑपरेटिव बैंक will be in trouble. Okay. Sir, next question is from Krishna Devani. She is asking, after COVID-19, what is the impact on employment in banking sector? एम्प्लॉयमेंट कल लास्ट मेरा यस्टरडे एक वेबिनार था चैलेंजेस एंड अपॉर्चुनिटी के बारे में. तो उसमें मैंने ये मुद्दा उठाया था कि जो चैलेंजेस हैं वो अनएम्प्लॉयमेंट है. 27% रिकॉर्ड किया गया है अनएम्प्लॉयमेंट. इसका एक ही कारण है कि गवर्नमेंट ने सभी इंस्टीट्यूशन को ऐसा बोला है कि आपको सैलरी देना पड़ेगा भले लॉकडाउन क्यों ना हो. अभी देखिए कि मेरी इनकम नहीं आ रही है फिर भी मुझे सैलरी देना पड़ता है. तो ये प्रॉब्लम है. और जो डेटा अभी जो निकाला गया है फ्रॉम द सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी CMI shows a surge rate of 27.11% अप 3rd मई का 27.11% से. आपने बात बोली है बैंकिंग सेक्टर की, तो शायद जो कॉन्ट्रैक्ट पे होंगे एम्प्लॉई वो शायद रिट्रेसमेंट कर दिए जाएंगे. बाकी जो रेगुलर एम्प्लॉई हैं वो तो वैसे के वैसे ही रहेंगे. Okay, thank you, sir. Next question is from Sagar Gariyadar. He is asking, sir, मास्टर कार्ड या वीजा कार्ड से इंडियन इकोनॉमी के ऊपर कोई इनवर्स इम्पैक्ट हो सकती है? बहुत ही हो रही है. अभी देखिए कि मास्टर और वीजा के सामने हमारी गवर्नमेंट ने रुपे कार्ड रखा था और सभी बैंक को बोल दिया गया था कि यू कैनवासिंग रुपे कार्ड. एट द सेम टाइम मास्टर और वीजा कार्ड ने हमारी बैंक को एक ऑफर दिया कि इतने कार्ड अगर आप बेचते हैं तो आपका कमीशन दुगना हो जाएगा. अभी देखिए कि रुपे कार्ड में मुझे कोई कमीशन इतना नहीं मिलता जितना मास्टर और वीजा में मिलता है. और 100 रुपया हम यहाँ पे एक्सपेंस करते हैं थ्रू वीजा और मास्टर, तो ये 100 रुपया चला जाएगा मेरे देश के बाहर. अगर मैं रुपए यूज करता हूं तो वो यही के यही रहेगा. मगर सबको ये लगता है कि मास्टर और वीजा अच्छा कार्ड है तो वही यूज करते हैं. आई डोंट रेकमेंड टू यूज मास्टर एंड वीजा. आई ओनली रेकमेंड use only रुपए कार्ड. Okay, thank you, sir. Next question is from Vishal Dodia. How you will see 20 lakh crore package for Indian economy? Is it good or average? 20 lakh crore economy Means the budget allotted by the central government. Okay, तो थोड़ा मैं जोक कर लूं आपसे अभी कि 20 लाख करोड़ में 13 जीरो है, यानी 13 जीरो है. 13 जीरो है. तो यहाँ पे आप देखिए कि 20 लाख करोड़ का मैंने इंसेप्शन में आपको बताया कि डायरेक्ट बेनिफिट ट्रांसफर में ज्यादा पैसे नहीं आए हैं. ओनली 14% आउट ऑफ 100, ओनली 14% गवर्नमेंट
में डायरेक्ट बेनिफिट टू दी बेनिफिशियरी। बाकी के जो 76% हैं वहां पे आपको 20 लाख करोड़ में ऐसा कहा गया है कि आप लोन ले लीजिए। अभी देखिए कि बात चल रही है आत्मनिर्भर गुजरात सहाय योजना की, जो गवर्नमेंट ऑफ गुजरात ने अभी 21 तारीख को अनाउंस किया, 1 लाख की लोन। तो गवर्नमेंट ने क्या बोला, 5,000 करोड़ का ये लोन है। सर जी 5,000 करोड़ का लोन नहीं है ये, उसमें गवर्नमेंट सब्सिडी के तौर पे सिर्फ और सिर्फ 6% से हिसाब से 330 करोड़ ही देने वाली है। तो 5,000 करोड़ में से माइनस 330 करोड़ कर दे तो वो तो सभी कंसर्न बैंक के हैं। तो 20 लाख करोड़ का पैकेज जब बनाया गया, जब अनाउंसमेंट किया गया, तो बताया गया कि निर्मला सीतारामन ने जो 1,70,000 का अनाउंस किया वो भी इसमें गिना जाएगा। नेक्स्ट डे 3,74 करोड़ का आरबीआई गवर्नर ने किया, वो भी गिना जाएगा। और ये मैंने बताया कि 20 लाख करोड़ का पैकेज में से ओनली एंड ओनली 14% अमाउंट डायरेक्टली, 75% you have to return with interest to government. Okay. Next question is from Jay Thakkar. Why does government change this policy about FDMA? FD? FDMA. I don't get this meaning of this word. The short form is written. FDMA? Foreign direct? Management Act. नहीं, वो तो FEMA है, फॉरेन एक्सचेंज मैनेजमेंट एक्ट। FDMA नहीं, FEMA है। नेक्स्ट क्वेश्चन है। Okay. Next question is from Vaishali Mali. What is the process to get MSME loan? Any registration we have to do or not? Absolutely, you have to register your concern as a MSME, micro, small and medium enterprise. Only that is why bank will entertain you for loan. मगर ये जो 3 लाख करोड़ का लोन है ना, वो सिर्फ और सिर्फ एग्जिस्टिंग जो चल रही है लोन, उसमें 20% इंक्रीज किया गया है, वो ही है। ये कोई नया लोन नहीं दिया गया बैंक गवर्नमेंट ने। Okay, sir, next question पर जाइए। Okay, it's from Mohammed Masoor. When government has the Aadhaar number of millions of people, then why the government is not coming forward and directly help to the people? डायरेक्टली ही जा रही है गवर्नमेंट, इंडिविजुअली तो कोई भी गवर्नमेंट नहीं जा सकती। तो एक थ्रू चैनल है बैंक का, उसी के आधार इनेबल पेमेंट सिस्टम बनाया। अभी देखिए कि यू कैन नाउ फाइल योर रिटर्न विथ आधार नंबर ऑल्सो इंस्टेड ऑफ पान नंबर। तो ये कर रही है गवर्नमेंट, कुछ न कुछ देगी, मगर थ्रू, अगर सेंट्रल गवर्नमेंट को भी कुछ पैसा चाहिए तो वो रिजर्व बैंक को बोलेगी कि इतना पैसा चाहिए, गवर्नमेंट खुद बाजार में नहीं जाती। इससे ऐसे ही गवर्नमेंट जो भी, जिसको भी बिलो पॉवर्टी लाइन वाले को या जो पुअर हैं उसे करना चाहती है, कोई रिलीफ देना चाहती है, तो वो थ्रू जाएगी। दैट इज कॉल्ड डायरेक्ट बेनिफिट ट्रांसफर, जो डीबीटी के थ्रू जाएगा, मगर डीबीटी के थ्रू अकाउंट से जाएगा, जो भी पैसा है वो, जो भी रिलीफ है वो। Okay, sir. Next question is from Chirag Shruti. He's asking, is there any changes possible in NPA norms by RBI? At present, there is no change in NPA norms. हाँ, मोरेटोरियम और डिफरमेंट जो दिया गया है 6 महीने का, वहाँ पे आरबीआई ने बोला गया है कि ये अकाउंट अगर आप देते हैं तो वो एनपीए नहीं माने जाएंगे, मगर एट द सेम टाइम दे आस्क बैंक टू प्रोवाइड 10% प्रोविजन। तो ये प्रॉब्लम बैंक को भी है। अभी 10% का जो प्रोविजन होता है वो किस चीज पे होता है,
सब स्टैंडर्ड चीज पे होता है। सब स्टैंडर्ड, व्हेन योर अकाउंट इज सब स्टैंडर्ड, देन बैंक हैज टू प्रोवाइड 10% प्रोविजन ऑन दैट अकाउंट। तो 5% मार्च में किया गया, 5% जून में करना है। तो ये चीज बताती है कि ज्यादा एनपीए होने वाला है। मगर एनपीए के नॉर्म्स के लिए सभी बैंकों ने, सभी बैंक के फेडरेशन ने दे डिमांडिंग कि 1 साल तक मोरेटोरियम रखा जाए, क्योंकि ये 6 महीने के बाद ऐसा नहीं है कि हम फिर से खड़े होकर दौड़ने लगेंगे। वी हैव टू स्टैंड अप एंड मूव स्लोली स्लोली, और यही होने वाला है। अब दो लुकिंग टू द माइग्रेट वर्कर, तो कई इंडस्ट्रीज फेस करेगी। जब तक वो नहीं आएंगे, बीच में मॉनसून स्टार्ट हो जाएगा। तो मैं तो ये मान के चलता हूँ कि आफ्टर दिवाली या आफ्टर दिसंबर ही कुछ हम समझ पाएंगे कि इस साल हमने क्या किया। तो अभी तो कोई एनपीए का नॉर्म्स चेंज होने वाला नहीं है। ઓકે સર, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ પરેશ કુમાર. સર એવું પૂછે છે કે રેપો રેટમાં ઘટાડો થાય તો વર્તમાનમાં જેમની લોન ચાલતી હોય તેમને સીધો બેનિફિટ મળી શકે કે આના માટે બેંકમાં કોઈ અરજી કરવી પડે છે અને એનો કોઈ ચાર્जेस હોય છે? એનો એનો કોઈ ચાર્જીસ તો નથી, પણ રેપો ઘટે, રેપો રેટ ઘટે એટલે લિક્વિડિટી, મેં તમને કહ્યું તેમ, મને ઓછા ભાવે પૈસા મળે. અત્યારે તો ઊંધી વાત છે કે બેંક પાસે તો મેહુલભાઈ પૈસા છે જ, એટલે બેંક રિવર્સ રેપોમાં આપે છે. એટલે ભલે આવો રેપો રેટ ઘટતો હોય, એમસીએલઆર જે રેટ છે, કમર્શિયલ બેંકની વાત કરું તો એ લોકોનો આ રેપો રેટ સાથે મેચિંગ હોય રેટ. એટલે જેવો પેલો રેટ ઘટે એટલે આ રેટ ઘટાડતી હોય બેંક. પણ અત્યારે તરત ને તરત બેંક કોઈ ઇફેક્ટમાં પડવા માંગતી નથી. આ વર્ષની વાત કરું તો તમે જશો તો પણ એમ કહેશે કે અત્યારે, અને ઘણા વસ્તુમાં તમારે જોવું પડે કે તમે કયા રેટે લોન લીધી છે. જો તમે ફિક્સ રેટે લીધી હોય તો તમને લાભ નહીં મળશે, તમે ફ્લોટિંગ રેટ પર લીધી હોય તો એ તમને લાભ મળશે. એટલે તમારે પહેલા એ ચેક કરવું પડે કે તમારી લોન કયા રેટ પર ચાલે છે, કયા પ્રકારના રેટ પર ચાલે છે, કે ફિક્સ રેટ છે કે ફ્લોટિંગ છે. અને ફ્લોટિંગ રેટમાં જો ઘટાડો કરવો હોય તો બેંકની મુનસફી પર છે. રિઝર્વ બેંક ઘટાડે એટલે બેંક પાસ ઓન કરશે એવું માની લેવાની કોઈ જરૂર નથી. ઓકે ઓકે સર, નેક્સ્ટ ક્વેશ્ચન છે સુનિતા કામટે તરફથી. એ પૂછે છે વોટ આર ધ ચેલેન્જીસ બિફોર માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ? Extension of that microfinance institute will be definitely in trouble, क्योंकि जो बात करते हैं एग्जिस्टेंस की बात हो रही है, स्मॉल फाइनेंस बैंक है या पेमेंट बैंक है. आप देखिए कि सितंबर 2019 में एक पेमेंट बैंक, आदित्य बिरला पेमेंट बैंक को बंद कर दिया गया. अभी जो स्मॉल फाइनेंस बैंक है, जो माइक्रो फाइनेंस में इन्वॉल्व है, जो 10,000, 15,000, 25,000, 30,000 का एडवांस कर रही हैं माइक्रो फाइनेंस में, अभी देखिए कि दे चार्ज 36%, 36% पे वो चार्ज कर रही है. और आप देखिए कि अभी क्या हो रहा है, डिस्पाइट ऑफ एक्सेस लिक्विडिटी इन द बैंकिंग सेक्टर, ये स्मॉल फाइनेंस बैंक जो हैं वो ज्यादातर एफडी का रेट दे रही है 9% तक. दैट इज ऑल्सो बियॉन्ड माई इमेज कि 9% कैसे, उनका एएलएम कैसे मैच करता होगा कि 9% अगर मैं डिपॉजिटर कर दूं तो इससे ज्यादा मुझे तो अर्निंग करना पड़ेगा, कंपनसेट माय एएलएम. तो एक्सटेंस ऑफ न्यू कमर बैंक्स विल बी डेफिनेटली इन ट्रबल. इन सर्विस चार्ज वो इंक्रीज करेंगे. ये सब चैलेंजेस हैं आफ्टर लॉकडाउन. ઓકે સર, નેક્સ્ટ ક્વેશ્ચન રાધા સીધા તરફથી છે. એ 20,000 કરોડનું જે પેકેજ છે 20 લાખ કરોડનું, એના રિલેટેડ છે સર. એનો જવાબ તો આપણે અગાઉ આપી ચૂક્યા છે. હું નેક્સ્ટ ક્વેશ્ચન પર ફોરવર્ડ થાઉં છું. પ્રશાંત ઠુમ્મર સર એવું પૂછે છે કે એનબીએફસી નું ફ્યુચર આપણા ઇન્ડિયન ઇકોનોમીમાં કેવું હોઈ શકે છે હવે? એનબીએફસી નું ફ્યુચર એકદમ ધૂંધળું છે સર. એટલા માટે કહું છું કે નિકોલસ પિરામલ જે છે, આ નિકોલસ આપણે અંબાણી ગ્રુપની જ કંપની છે એનબીએફસી. અત્યારે મારે ત્યાં એક જે ક્લાયન્ટ આવ્યા છે, એમની 23 કરોડની મંજૂર થયેલી લોનમાં 11 કરોડ લીધા છે. બાકીના લેવા ગયા તો ના પાડી દેવામાં આવી છે કે પૈસા નથી.
એટલે એવું બને છે કે જે રીતે એનબીએફસી ચાલે છે આ બેન્કિંગની સામે, કોઈ પણ જાતની સિક્યુરિટી વગર આ લઈ જાઓ તે લઈ જાઓ, અહીંયા સહી કરો તમને પૈસા આપી દઉં. અને આપણે પણ એવા માણસો બની ગયા છે કે જ્યાં સરળતાથી પૈસા મળે ત્યાં સહી કરીને પૈસા લઈ આવીએ છીએ. આપણે બિલકુલ જોતા નથી. અને કદાચ એવું બને છે, ઘણા મારા મિત્રો કહે છે કે તું તો કેટલા જામીન માગે ને આ કાગળ માગે ને અહીંયા સહી કરાવે ને સ્ટેમ્પિંગ કરાવે ને, પેલા લોકો તો તરત જ આવીને કરાવી જાય ને મને પૈસા પણ આપી જાય છે. એટલે આવું કરવા વાળાની ગાડી બહુ લાંબી ચાલવાની નથી. અને અત્યારે આપણે જોયું જ છે કે ILFS માં એના શું હાલ થયા છે. એટલે એનબીએફસી નું ભાવિ ઉજળું છે જ નહીં. અને ફ્રીક્વન્ટલી તમે ન્યૂઝપેપરમાં પણ વાંચતા હશો કે ઘણી એનબીએફસી ના લાયસન્સો રિઝર્વ બેંક રદ કરતી જાય છે. ઓકે સર. નેક્સ્ટ ક્વેશ્ચન ધવલ દવે સર તરફથી છે. એવું પૂછે છે કે 1 લાખની લોન સરકારે કોઓપરેટિવ બેંકને અલોટ કરવા માટે કહ્યું છે, તો એને શા માટે પોતાને ગવર્મેન્ટની પોતાની બેંક છે, તો શા માટે એને કોઓપરેટિવ પર આ કામ આપ્યું છે? એટલા માટે આપ્યું છે કે આ સ્ટેટ ગવર્મેન્ટની લોન છે. સમજો, પહેલી વસ્તુ, આ જે પોતાની બેંકની વાત કરો છો ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ આવે છે. આ સ્ટેટ ગવર્મેન્ટની લોન છે. અને સ્ટેટ ગવર્મેન્ટની લોનમાં એક સહકાર ખાતું છે, સહકાર પ્રધાન છે. એટલે જે કોઓપરેટિવ સોસાયટી છે અને કોઓપરેટિવ બેંક છે એને સ્ટેટ રજિસ્ટ્રારના રૂલ્સ રેગ્યુલેશન્સ અને કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1961 લાગુ પડે છે. એટલે આ એક જ માધ્યમ છે. અને બીજી વસ્તુ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેમ આવી લોન નહીં લાવી શકી એવું પૂછવું જોઈએ. તો હું એમ કહું છું કે પ્રાઇવેટ સેક્ટરની બેંકો અને કમર્શિયલ બેંકોએ આવી લોન આપવાની સદંતર ના પાડી દીધી છે. અનસિક્યોર લોન દે આર નોટ ગિવિંગ ટુ ગીવ. બસ. એટલે આ એક જ અમારી સહકારી બેંક છે કે જે એકદમ એને શું કહેવાય, લિબરલ છે, કે એની થ્રુ અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. ઓકે. આગળનો પ્રશ્ન ભાવિની પટેલ તરફથી છે. એવું કહે છે કે બેંકના ખાતેદારોને બેંક આ સમયમાં કેવી રીતના વધુમાં વધુ મદદ કરી શકે છે? ભાવિની બેનને શું મદદ જોઈએ છે પહેલા એ કહેવું પડે. સ્પષ્ટતા નથી સર. થોડો પ્રશ્ન મેં પણ થોડો એવું છે કે પીએમ સાહેબે કહ્યું છે કે આત્મનિર્ભર બનો. આત્મનિર્ભર બનવાની વાત છે. તેમ છતાં અમે જે કંઈ પણ મદદ કરીએ છીએ, કદાચ હું એવું માનું છું કે બીજા કોઈ સેક્ટરની બેંક મદદ કરી શકે એવું છે જ નહીં. તમે કહેશો મેહુલભાઈ કે મને 50,000 રૂપિયા મોકલી આપો, મારો માણસ 50,000 રૂપિયા લઈને તમારા ઘરે જાય છે અને ત્યાંથી ચેક લઈ આવે છે. તમારે ફક્ત મને તમારો ચેક નંબર કહેવાનો છે કે જે હું એન્ટ્રી કરી દઉં છું પહેલા. આવું બીજી કોઈ બેંક કરી શકે નહીં. એટલે મારી વિનંતી એટલી છે ભાવિની બેનને કે તમારું ખાતું નહીં હોય તો સુરત પીપલ્સ બેંકમાં જરૂરથી કરો. ઓકે. આગળનો પ્રશ્ન છે વૈશાલી માલી બેન તરફથી કે there is higher NPA in public bank rather than private bank, so what are the main reason for this? જવાબ તો આવી જ ગયો છે. જો તમને ખબર હોય તો કે આ જે પબ્લિક સેક્ટરની બેંકો છે ને એમાં ઇક્વિટી પાર્ટિસિપેશન ગવર્મેન્ટનું છે. એટલે 68,000 કરોડ રૂપિયા સાહેબ લખી વાયરા છે આપણે 50 ટોપ ડિફોલ્ટરના, વિલફુલ ડિફોલ્ટરના. અને મેહુલ ચોકસી ને નીરવ ચોકસી ને માલ્યા ને બધા અહીંથી જતા પણ રહ્યા છે. તો આ બધી બેંકોમાં જનરલી તમે જો કે પ્રાઇવેટ સેક્ટરની બેંકો નહીં પડે, કોઓપરેટિવ બેંકો પણ નહીં પડે, તો બેંકો કઈ હોય છે? આપણી પબ્લિક સેક્ટર બેંકો. અને એ આ બધી લોન આપે તો એનું કંઈક ને કંઈક પ્રેશર ઉપરથી હોવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. અને બીજી વસ્તુ કે હું તો આપી દઉં છું પૈસા, ભલે ને એનપીએ થતા, એનપીએ થાય તો મારી કેપિટલમાં ઇરોઝન આવે છે. તો એ કેપિટલને પાછું સસ્ટેન કરી દે છે ગવર્મેન્ટ બાય બજેટરી એલોકેશન. બજેટમાં મને પૈસા મળી જાય છે એટલે આવી જાય. હવે તમે જોવું કે એવી 10 બેંક કરી દીધી છે ગવર્મેન્ટે. એ 10 બેંક જે મર્જ કરી છે અત્યારે, જે મર્જ કરી છે તો એ વિજયા બેંક છે, દેના બેંક છે, એને બેંક ઓફ બરોડામાં મર્જ કરી છે. તો વિજયા બેંક અને દેના બેંકનું એનપીએ બહુ બધું વધી ગયું છે. એટલે જેમાં બહુ બધું વધી ગયું છે એને જ એક સારી બેંકમાં એ લોકો મર્જ કરી દીધી છે. એટલે 10 પબ્લિક સેક્ટર બેંક જેવી રીતે ઓબીસી છે, ઓબીસી અને યુબીઆઈ ને પીએનબી માં
સિન્ડિકેટ બેંકને કેનેરામાં, ઇન્ડિયન બેંકને અલ્હાબાદ બેંકમાં, અને આંધ્ર અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંકમાં, અને વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં. આમ કરી દીધું છે. હવે પ્રોબ્લેમ એ થવાનો છે મેહુલભાઈ કે આ બધી બેંકો બી હવે લથડવાની છે. કેમ કે તમે ખરાબ કેરી એક ટોપલામાં મૂકો ને તો એ સારી કેરીને પણ બગાડશે, એવું મારું માનવું છે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે અખિલેશ શુક્લા. સર રિસર્ચ રિલેટેડ છે અને સારો પ્રશ્ન છે. એવું પૂછે છે કે ઇઝ ધેર એની ફંડેડ રિસર્ચ opportunity in banking sector from cooperative or private bank? કોઈ પ્રાઇવેટ કે કોઓપરેટિવ બેંક આવો બેન્કિંગ રિસર્ચ ને ફંડ કરે છે? ના, કોઈ પણ નથી કરતું. ઓકે, આગળનો પ્રશ્ન છે હિમાંશુભાઈ તરફથી. ઇઝ ઇટ ગુડ ટુ ઇન્વેસ્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ નાઉ ડેઝ ઓર વી શુડ વેઇટ? વી હેવ ટુ વેઇટ. હિમાંશુભાઈ, વી હેવ ટુ વેઇટ. હું એવું માનું છું કે જે રીતે શેર બજાર ચાલે છે, જનરલી મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ ઇક્વિટી માર્કેટ ચાલતું હોય છે, અને તમને જે કંઈ પણ બતાવે છે આટલી એનવી થઈ ગઈ, આટલો રાઈઝ થઈ ગયો, એ બધા 15 થી 20 વર્ષના ડેટા બતાવે છે. જે કમિંગ યર્સની વાત કરીએ ને તો મ્યુચ્યુઅલ ફંડને પણ તકલીફ છે, અને એને માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ફંડિંગ ફેસિલિટી મૂકી છે ટુ બુસ્ટ અપ મ્યુચ્યુઅલ ફંડને માટે. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ તમે કરો તો સમજી વિચારીને કરજો. હું એવું નહીં કહેતો કે નહીં કરો, પણ સ્લો એન્ડ સ્ટેડી. બેંકની એફડી સિવાય કશું સિક્યોર નથી. મ્યુચ્યુઅલ ફંડ તમને કોઈ 5 લાખની સિક્યોરિટી નથી આપતી. કોઈ પણ બેંકમાં તમે 5 લાખની એફડી મૂકશો તો એ સિક્યોર્ડ જ રહેવાની છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ હું એવું પ્રિફર કરીશ કે તમે મ્યુચ્યુઅલ ફંડની જગ્યાએ બેંક એફડીમાં જાઓ. મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ બીજો પ્રશ્ન છે ડોક્ટર ભૂપેન્દ્ર ચાવડા તરફથી. મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઝ આર ડિક્રીઝિંગ ધ ઇન્ટરેસ્ટ રેટ. વોટ શુડ વી ડુ? આઈધર વી ક્વિટ ઓર વી કન્ટિન્યુ with our investment? You have to quit and all your amount park with Surat Peoples. સર એફડી રિલેટેડ એક પ્રશ્ન છે કે એફડી ના ઇન્ટરેસ્ટ રેટ પણ અકોર્ડિંગલી રિડ્યુસ થતા જાય છે, તો સિનિયર સિટીઝનને આ અંગે વધુ તકલીફ થતી હોય છે, તો આ સમયમાં શું કરી શકાય? મેં તમને કહ્યું મેહુલભાઈ કે એસેટ લાયબિલિટી મેચ નહીં થતી. મારી પાસે અત્યારે બેંકો પાસે એટલી એક્સેસ લિક્વિડિટી છે કે એ હું આપી રહ્યો છું રિઝર્વ બેંકને, અને રિઝર્વ બેંક મને કેટલું વ્યાજ આપે છે રિવર્સ રેપો પર? ડે બિફોર યસ્ટરડે કર્યું 3.35%, તો 3.35%. તો એ તો કેટલું બધું ઓછું વ્યાજ મળે છે. હવે હું 8% જો ડિપોઝિટ પર આપવા જાઉં અને એ પૈસા હું રિઝર્વ બેંકને 3.35 આપું, કારણ કે અત્યારનો પીરિયડ કોઈ લોન લેનાર નથી, એટલે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી ઇન્વેસ્ટ કરવાનો. તો હું જીસેટમાં જાઉં કા પછી રિવર્સ રેપોમાં જાઉં, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીમાં, તો એનો રેટ મને એટલો બધો નથી મળતો. એટલા માટે આ ડિક્રીઝિંગ ટ્રેન્ડ એટલા માટે છે. તેમ છતાં પણ જે પોસ્ટ પેમેન્ટ બેંકો છે અને એને માટે ગવર્મેન્ટે સિનિયર સિટીઝનને નિયરલી 8% મળી રહે એવી યોજનાઓ મૂકી છે, અને એમાં સુરત પીપલ્સ પણ એક છે કે જે 8% આપે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે રમણ સાહુજી તરફથી. સર આપનો પ્રશ્ન આગળ રિપીટ થયો એવો જ છે કે COVID-19 પછી ઈએમઆઈ ના જે મોરેટોરિયમ છે એનો ઇન્ટરેસ્ટ રેટ વધશે કે એનો સરે જવાબ આપી દીધો છે કે એ રેટ જે નોર્મલ રેટ થી કેલ્ક્યુલેટ થાય છે એવી રીતના જ થશે. એટલે પૈસા હોય તો ભરી દેવાના એમાં. પૈસા હોય તો ભરી દેજો, નહીં તો પ્રોબ્લેમ તમને. સર થોડું એમાં એવું પ્રિન્સિપલ અમાઉન્ટ એવી જ રહેશે? પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એ ત્યાંની ત્યાં જ રહેશે કે એ પણ પછી એડ થઈ કરશે? નહીં, એટલે આમાં બે રસ્તા છે. એવું કહ્યું છે કે તમારું જે આઉટસ્ટેન્ડિંગ છે ફેબ્રુઆરી 29 નું જે આઉટસ્ટેન્ડિંગ છે ત્યાંથી શરૂ થયું છે તમને મોરેટોરિયમ આપવાનું. અત્યારે એવું માનીને ચાલીએ છે. તો તમારું જે ફેબ્રુઆરીનું જે આઉટસ્ટેન્ડિંગ છે, ભલે તમારું એમાં એક હપ્તો બાકી હોય એટલે એસએમએ 0માં હોય, તેમ છતાં પણ એ તમને આગળ લઈ જવાની છૂટ આપી છે. હવે તમે માર્ચ, એપ્રિલ ને મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ આ 6 મહિના તમે મોરેટોરિયમમાં ગયા છો, તો 6 મહિનાનું જે દર મહિને વ્યાજ તમારા ખાતામાં
ઉધારાય છે એનું વેરી નેક્સ્ટ મંથમાં ફરી પાછું તે અમાઉન્ટ પર ઉધારાશે અને એવું થશે કે તમારી 30 મહિનાની લોન 36 મહિનામાં જશે. ડ્યુરિંગ ધીસ પીરિયડ તમારે જેટલું પણ વ્યાજ વધારે થયું છે અથવા જે હપ્તા તમે ચૂક્યા છે તો ટ્રાય ટુ કવર ધેટ અમાઉન્ટ કે ભાઈ મારા 2 હપ્તા ભરી દો અત્યારે. બાકી બેંકને તમે પૂછશો તો બેંક કહેશે કે કઈ વાંધો નહીં ભરશો તો ચાલશે અત્યારે, કેમ કે રિઝર્વ બેંકે કહ્યું છે. પણ બેંક કોઈ રિલીફ નથી આપવાની. એટલે લિક્વિડિટી હોય તો આ પ્રશ્ન અચૂક ધ્યાનમાં લેજો તમે કે તમારે પૈસા ભરી દેજો. ઓકે સર, નેક્સ્ટ ક્વેશ્ચન છે ડોક્ટર નીરજ શર્મા તરફથી. Will India be able to meet the opportunities available in e-banking sector after COVID-19, as India is low technical literacy and low poor internet connectivity area? वेरी ट्रू नीरज भाई, आपने जो बोला है वो सही है. हम कॉम्पीट करने के लिए खड़े हैं. वी आर स्लोली मूविंग अहेड ऐसा लगता है, मगर लुकिंग टू द वेस्टर्न कंट्री जितना भी डेवलपमेंट है वहाँ पे तो उतना डेवलपमेंट तक पहुँचने में टाइम लगेगा, मगर इंडिया विल डेफिनेटली रीच दैट पॉइंट. ઓકે, મારું અહીં ક્વેશ્ચન લિસ્ટ ઓવર થાય છે. મનીષ ટેલર સરને એક પ્રશ્ન છે, વિનંતી કરીશ મનીષ સરને. હેલો. બોલો. સર, અત્યારે જે ગુજરાત ગવર્મેન્ટે આ 1 લાખની લોન જાહેર કરી છે સહકારી સેક્ટર માટે, તો તમને નથી લાગતું કે નાની સહકારી બેંક પર એની બહુ ગંભીર અસર થવાની છે? એનપીએ નું પ્રમાણ વધી જશે. શું થશે? નાની સહકારી બેંક કેવી રીતે ટકી શકશે? અત્યારે તો મનીષભાઈ એમ કહ્યું કે મેં જાહેર કર્યું છે, આપી ક્યાં છે? અચ્છા, હજી મારી જાહેરાત છે, મેં આપી નથી. દરેક બેંકે ગવર્મેન્ટ તરફથી સબસિડી વાળી લોન છે, એટલે હું એવું માનું છું કે આપવી તો પડશે જ દરેક કોઓપરેટિવ બેંકે. પણ ફરી પાછું ગુજરાત ગવર્મેન્ટે ક્લેરિફાઈ કર્યું છે कि इट इज लेफ्ट टू इंडिविजुअल बैंक कि बैंक को क्या करना है, किसको देना है, किसको नहीं देना है. इट डिपेंड्स ऑन इंडिविजुअल बैंक. उसके बारे में आप कंप्लेन भी नहीं कर सकते टू रिजर्व बैंक ऑफ इंडिया और टू गुजरात गवर्नमेंट. तो હું એ માનું છું કે સહકારી બેંક આપશે લોન તો સમજી વિચારીને આપશે અને સમજી વિચારીને જ આપવી પણ પડશે. નહીં તો તમે જે કન્સર્ન કરો છો એ કન્સર્ન અમે પણ કરીએ જ છે કે લોકો એવું માનીને ચાલે છે કે 1 લાખ રૂપિયા એટલે ભરવાના નહીં, ગુજરાત ગવર્મેન્ટની લોન છે એમ. ઓકે, ચિરાગ સર, આપની પાસે કોઈ પ્રશ્નનું લિસ્ટ બાકી હોય તો? મારા પ્રશ્નો આવી ગયા છે. હેલો. હા જી. જતીન સર, ચિરાગ, આત્મનિર્ભર ગુજરાતની જ આપણે વાત કરી તો એના રિલેટેડ જ પહેલા સવાલ લઈ લઈએ. પહેલો સવાલ કે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકમાંથી આત્મનિર્ભર ગુજરાતના ફોર્મ ક્યારથી મળશે? આ બેઝ પર મળશે? એક ઘરમાંથી કેટલા લોકો એપ્લાય કરી શકશે? એક જ વ્યક્તિ એક કરતાં વધારે બેંકમાં એપ્લાય કરશે તો શું થશે? અને એક કરતાં વધારે મેમ્બરના નામ ઉપર એપ્લાય થશે કે નહીં? કારણ કે એમાં રેશન કાર્ડ આપવાની વાત છે, તો એક ઘરમાંથી તો કદાચ એક જ મળશે, પણ જો અલગ અલગ બેંકમાં ફોર્મ ભર્યા હશે તો શું થશે? મેં તમને કહ્યું છે ચિરાગ કે બધાને 1 લાખ રૂપિયા 6% એટલે ઇફેક્ટિવલી 2% લોન મળે એમાં ઇન્ટરેસ્ટ છે ને ઇન્ટરેસ્ટ હોવો પણ જોઈએ. કેમ કે 30 મહિનાનું મેં ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કર્યું છે 1 લાખ પર 8% લેખે, 8%ની વાત કરું છું તો 12,500 રૂપિયા જેવું થાય છે ખાલી 3 વર્ષનું. એટલે 36 મહિનાની વાત કરું તો 12,500 રૂપિયા જેવું થાય છે. આમાં સબસિડી તો પછી જુદી વાત છે 6%ની, એટલે એમાં સબસિડીનો પોર્શન જોડીએ તો બહુ નેગ્લિજેબલ ઇન્ટરેસ્ટ થાય છે 3,600 રૂપિયા જેવું. તો એ તો કોઈ પણ એવી વ્યક્તિ ઈચ્છે કે મને આ લોન મળે. બીજો જે ગુજરાત ગવર્મેન્ટે GR બહાર પાડ્યો છે ચિરાગ, તેમાં પહેલા અમે આ યોજના માટે આ યોજના બનાવવામાં હું પણ એક મેમ્બર હતો અને રિસ્પેક્ટેડ વિજયભાઈ રૂપાણી સાહેબ અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સાથે 4 વખત આવી રીતે વેબિનાર કર્યો આ યોજના માટે. અને આ ડિઝાઇન કરવામાં જેટલા ઘણી બધી આપણે ઇન્સ્ટ્રક્શનો પણ એટલે આપણે સજેશન પણ આપ્યા, એમાંથી થોડા સજેશન માન્ય રખાયા, થોડા સજેશનમાં ના પાડવામાં આવી અને આ એક યોજના બની.
એટલે ત્યારે એક ફેમિલી દીઠ એક અરજીની વાત અમે કરેલી હતી, પરંતુ જીઆર જે આવ્યો છે તે જ રીતે જોતા એ ફેમિલી શબ્દ એ જીઆરમાં લખાયો નથી. એટલે એનો અર્થ એમ થાય કે ચિરાગભાઈના ઘરમાં 5 માણસ હશે, દે આર ઓલ 5 મેમ્બર એલિજિબલ ફોર ધીસ લોન, પ્રોવાઇડેડ કે 5 ના રિટર્ન કે 5 ના વ્યવસાય જુદા જુદા હોવા જોઈએ. બીજું કે ચિરાગભાઈએ સુરત પીપલ્સમાંથી લોન લીધી અને બીજી સુટેક્સ બેંકમાં ગયા ચિરાગભાઈ, તો એ ખબર એટલા માટે પડશે કે એનું એક પોર્ટલ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવે બનાવ્યું છે અને આધાર બેઝ પોર્ટલ છે. એટલે આધાર નંબર એમાં હું એન્ટર કરીશ એટલે મને તરત જ પોપઅપ આવશે કે ચિરાગભાઈ હેઝ ઓલરેડી અવેલ લોન ફ્રોમ ધીસ બેંક. તો ત્યાં સંજોગોમાં એવું માનવાની જરૂર નથી કે હું સુરત પીપલ્સને ખબર નહીં પડે એ રીતે બીજી બેંકમાં જાઉં, કેમ કે પોર્ટલ થ્રુ જવાનું છે. એટલે એ શક્યતા રહેવાની નથી કે એક વ્યક્તિને 2 લોન મળી શકે. હા, ઘરમાં 5 હોય, મેં તમને કહ્યું 5 જણના રિટર્ન હોય, 5 જણના વ્યવસાય જુદા હોય, they are all 5 member eligible for this loan. ઓકે, પણ સર એપ્લાય તો કરી શકશે ને એક કરતા વધારે? ફોર એક્ઝામ્પલ મારે જ 2 બેંકમાં એપ્લાય કરવું છે, સુરત પીપલ્સ બેંક. પણ એનું કારણ તમને કહું, એટલા માટે નહીં કરવું જોઈએ તમારે કે જો ખબર પડી કે તમે આ બેંકમાં ગયા છો, ઓકે, તો તમારો ઇન્ટેન્શન ડાઉટમાં આવી જાય. એટલે ત્યાર પછી તમને મળતી હોય તો પણ બેંક નહીં આપશે. બિલકુલ. અને અગાઉ કહ્યું કે બેંકનો નિર્ણય ફાઇનલ રાખેલો છે સરકારે કે બેંકને યોગ્ય લાગે તો આપશે, નહીં લાગે તો ના પાડશે. પણ આવું કરવા ગયા તો તમારી અરજી જ રિજેક્શનમાં જશે. રાઈટ રાઈટ. એટલે તમે સુરત પીપલ્સ સાથે જોડાયેલા રહો. બિલકુલ, સભાસદ છું સર. હા સર, બીજો એક ક્વેશ્ચન, એ જ લોન HUF એકાઉન્ટથી અલગથી મળશે કે નહીં? નહીં નહીં નહીં, આ લોન ઇન્ડિવિજ્યુઅલ અને HUF વ્યક્તિગત માટે જ છે. એટલે એમાં વ્યક્તિગત. HUF નથી આવતું. એટલે ફક્ત ને ફક્ત હા, એક વસ્તુ અહીંયા થઈ શકે કે જો પાર્ટનરશિપ ફર્મ હશે તો દરેક પાર્ટનરને ઇન્ડિવિજ્યુઅલ મળશે, ફર્મને નહીં મળશે. બિલકુલ. સર બીજો એક ક્વેશ્ચન છે, ફરીથી 20 લાખ કરોડનું જે પેકેજ છે એ બેંક માટે બર્ડન છે કે બેંક માટે ઓપોર્ચ્યુનિટી છે? કેમ તમે જ કીધું કે એક વખત ઓલરેડી દરેક બેંકો માટે અત્યારે લોન કોને આપવી, કારણ કે લોન લેનાર નથી. તો એક રીતે એક ઓપોર્ચ્યુનિટી પણ છે, કારણ કે 20 લાખ કરોડમાં એવી વાત કરી છે કે જે પણ લોન એમાઉન્ટ છે એને પણ 20 લાખ કરોડમાં કાઉન્ટ કરી લીધું છે. હા, એટલે 3 લાખ કરોડની જે ચિરાગ MSME ની જે કોલેટરલ ફ્રી લોનની જે વાત કરીને એનો અત્યારે જીઆર આવ્યો છે અને તેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ કોઈ પૂછ્યો નહીં, બધાએ કોલેટરલ ફ્રી લોનની વાત કરી દીધી, પણ 9.5% રેટ રાખવામાં આવ્યો છે એમાં. પણ અહીંયા ગવર્મેન્ટની ગેરંટી છે 100%ની, પણ એ 100% ક્યારે મળે ક્યારે નહીં એ જુદી વાત છે. એટલે ઓપોર્ચ્યુનિટી એઝ વેલ એઝ ચેલેન્જીસ આ બંને વસ્તુને હું સાયમલ્ટેનિયસલી જોઈ રહ્યો છું. ઓકે સર, બીજો એક ક્વેશ્ચન છે, કદાચ એનો જવાબ આવી પણ ગયો છે, કે બેંકે ઓલરેડી NPA ડિક્લેર કરી દીધા હતા અને અત્યારે ઇન્ડિયાની ઇકોનોમી રિકવર સ્ટેજ ઉપર હતી. ત્યાર પછી COVID-19 આવ્યું અને ફરીથી હવે NPA ઇન્ક્રીઝ થશે. અત્યારે આપણે જે પણ પબ્લિક સેક્ટર બેંકની વાત કરીએ તો એના શેર કદાચ 10-15 વર્ષ ડાઉન છે. બેંક ઓફ બરોડાનો શેર 15 વર્ષ પહેલા જે ભાવે હતો એ જ ભાવે અત્યારે આવી ગયો છે. સેમ વસ્તુ SBI ઉપર છે. તો આ તો બેંકના અસ્તિત્વ ઉપર ખતરો આવી ગયો છે. એને માટે આ બેંકને એટલા માટે વાંધો નહીં આવે કે ઇક્વિટી ગવર્મેન્ટની છે, એટલે એલોકેશન બાય એલોકેટિંગ કેપિટલ એ બેંકને બચાવી લે, કારણ કે નહીં તો ગવર્મેન્ટનું નામ ખરાબ થાય ને. એટલે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ કંપનીની ગેરંટી આવતી હોય ત્યાં સર્વેજનિટી આવતી હોય, એટલે કોઈ બંધ થવાનો કોઈ પ્રશ્ન આવતો નહીં. હા, બેડ એન્ડ ડાઉટફુલ જે લોન છે એનું પ્રમાણ વધવાની શક્યતા પૂરેપૂરી જ છે. અને અત્યારે પણ મેં તમને કહ્યું કે 10 બેંક કરી દીધી, તો જે મોટી લોસ મેકિંગ બેંક હતી એને મર્જ કરી છે. તો પાછું જેમાં મર્જ કરી એ બેંકની બેલેન્સ શીટ બગડી જવાની છે. બરાબર. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે, કોલેટરલ ફ્રી લોન જે આપી છે ગવર્મેન્ટે તે રિલેટેડ છે, કે તમે જ વાત કરી તે પ્રમાણે જો ગવર્મેન્ટ સિક્યુરિટી આપશે તો નથી કસ્ટમર પે કરવાનો,
નથી કદાચ બેન્કર એને સ્ટ્રોંગ રિકવરી કરવાનો, એબ્સોલ્યુટ. તો એના માટે ગવર્મેન્ટ પાસે શું રસ્તો? લોન મતલબ સિક્યુરિટી આપે તો પણ ગવર્મેન્ટને લોસ છે, સિક્યુરિટી નહીં આપે તો પણ ગવર્મેન્ટને લોસ છે. કોલેટરલ ફ્રી લોનનો અર્થ આપણે એ કરવો પડે કે જ્યારે કોઈ પણ બેંક લોન આપતી હોય ને તો there are two types of security. First one is prime security on which bank directly finance, અને other one is other than prime security, એટલે એના સિવાય કોઈ સિક્યુરિટી લે તો. અહીંયા જે વાત કરવામાં આવી છે 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી લોનની, પણ એની ગેરંટી 100% આપી છે તે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ થ્રુ આપવામાં આવી છે કે જેની સભ્ય દરેક જે તે બેંકો છે અને જે બેંકે લોન આપી છે કોલેટરલ ફ્રી એના માટે જ આ CGTSME છે. એટલે ગવર્મેન્ટ 100% લેશે પણ એનું પ્રીમિયમ તો ઓલરેડી બેંકે પે કરેલું જ છે, એના માટેનું જે પ્રીમિયમ છે. પણ એમની વાત એકદમ સાચી છે ને હું પણ એ જ કહું છું કે જ્યારે 100%ની તમે વાત કરતા હોય ને તો પેલો ભરનાર એમ કહેશે કે મને નહીં ભરું તો કા પ્રોબ્લેમ આવવાનો, અને બેંક પણ એમ કહેશે કે હવે બેંક આળસુ થઈ જશે રિકવરીમાં કે કઈ નહીં ભરે તો આપણે ગવર્મેન્ટ પાસેથી લેશું એમ. એટલે આ એક પ્રશ્ન આવવાનો જ છે. એટલે નો ફ્રી લંચ એવું મારું માનવું છે કે કોઈ પણ વસ્તુ ઇકોનોમિક્સમાં આપણે ભણીએ જ છે, મફતનું કોઈ મૂલ્ય નથી હોતું. એટલે ઠીક છે, હવે આપણા બિલોડ કોઈ ગિફ્ટ આપી દે તે જુદી વાત છે, પણ મફતનું કોઈ મૂલ્ય નથી હોતું. થેન્ક યુ સર. ઓકે, મેહુલભાઈ. હા, થેન્ક યુ ચિરાગ સર અને સ્પેશિયલી જતીન સર, કારણ કે આપણા ક્વેશ્ચનિંગ સેશન પણ ખૂબ લાંબો ચાલ્યો. નાઉ આઈ રિક્વેસ્ટ પ્રોફેસર છાયા મેડમ ટુ પ્રપોઝ વોટ ઓફ થેન્ક્સ. છાયા મેડમ. We are thankful for to the respected principal of Dr. Chavda sir for organize this webinar. Thanks for the team of webinar. Thanks for the coordinator of Dr. Mehul Shah sir, and thanks for the Professor Manish Taylor sir to introduction the Dr. Jatin Nayak sir. Thank you for the IQAC coordinator Dr. Sejal Madam sir, and special thanks for the Dr. Jatin Desai sir for guiding us the role of banking sector. COVID-19, the session is very informative and provide the knowledge for the government scheme, for the finance and role of banking sector. So it is very good section, and this webinar is successful because of the participation of all the members. So thank you very much for sir, and thank you.